જય ગુરુદેવ. પાંચ મિનિટ રાહ જોઈએ આપણે, બરાબર? પછી આપણે સ્ટાર્ટ કરીએ. હા હા. જય ગુરુદેવ બધાને. ઊંઘ ઉડી રહી છે બધાની? કેવું મજા આવે ઊંઘવાનું નહીં અત્યારે ગરમીમાં? ગરમી જેટલી લાગે છે. સાચું. અને તમને લોકોને તો ખૂબ લાગે. હા. એટલે શું કરવાનું? માટી લઈ આવવાની. માટીને કપડામાં પલાળીને મૂકી રાખવાની, એના પર પગ મૂકવાના. પગમાં ઘણાને બહુ બળતરા થાય, ગરમી બહુ લાગે તો માટી કપડામાં પલાળીને પાથરી દેવાની અને નીચે કશાક ઉપર મૂકી અને એ કપડું ફોલ્ડ કરી દેવાનું, અથવા તો માટી ડાયરેક્ટ ટચ આવે પગમાં એવી રીતના રાખવાની. પણ પેલું આખા ઘરમાં માટી ના થાય એટલે કપડા ઉપર પાણી નાખતા રહેવાનું અને પ્લાસ્ટિકનું કશું કન્ટેનર હોય એમાં, અને પગ એમાં મૂકવાના, એટલે તમને ગરમી નહીં લાગે. અને ગરમીના કારણે જે શરીરની અંદર ઉર્જા શક્તિ કમ થાય, થાક લાગે, એ નહીં લાગે. ચક્કર બી આવી જાય છે. હા, તો ચક્કર પણ નહીં આવશે બેટા. હા પેટ ઉપર પણ થોડીક વાર માટે ભીનું કપડું હા લગાડી એ શકે. તો મૂકે છે. હા. પેટ પર લગાડવાનું, માથા પર લગાડવાનું, પગ ઉપર, પગમાં તો, અને નહીં તો પછી નવી ઈંટ હોય ને, કાચી ઈંટ, એને પાણીમાં પલાળીને પ્લાસ્ટિકના ટબમાં એના પર પગ મૂકીને બેસવાનું. તો એનાથી તમારી ગરમી બધી શોષાઈ જશે. જેને ઘણાને કયું કહેવાય, પેલું રતવા જરાવે, એટલે કે ને બોડીની અંદર અગ્નિ તત્વ વધી જાય ત્યારે આપણને ગરમી બહુ જ લાગે. ને અત્યારે તો આમે બહુ ગરમી છે, તો તમારે આવું કરી શકાય. બરાબર? કપડા ભીના કરીને ટબમાં મૂકી, એમાં થોડી માટી મૂકી અને પગ મૂકી રાખશો તો તમારી બધી ગરમી ચૂસાઈ જશે. પાણીમાં માટી પલાળી કપડામાં મૂકવાની અને આંખો પર પાટો બાંધવાનો થોડીક વાર. તો આંખો પણ જે ડ્રાય થઈ જાય છે ને, આપણી આંખ ગરમ ગરમ થઈ જાય, હે ને, એ પણ નહીં થશે. થોડીક વાર ભીનું કપડું પેટ ઉપર પણ મૂકવાનું, તો એનાથી પણ થઈ જશે. અને નાભીમાં રાત્રે દિવેલ અને કોકોનટ ઓઇલ
એવું ભરીને શું આમ 2-3 ટીપા પાડવાના નાભીમાં. આપણે સમજો આપણી નાભી છે, એમાં 1-2-3 થોડા ટીપા પાડી અને આ 3 આંગળીની આજુબાજુ ધીરે 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 માલિશ કરવાની. બરાબર છે. અને આ માલિશ કરવાથી ધીરે 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 આપણી જે 7,777 નાડીઓ છે એના માધ્યમથી આ ઓઇલ આખા શરીરમાં પ્રસરી જશે. એટલે અત્યારે જે આપણને ગરમીના કારણે બોડીની અંદર ઠંડકની જરૂર છે ને, તો નાડીઓ ખૂબ સરસ નાડીઓ ગ્રીસ થઈ જશે, તેલવાળી થઈ જશે અને રક્તનો સંચાર ખૂબ આરામથી થઈ શકશે. બરાબર. ઠંડા પીણા પીવાના, એ તો બધું આપણે હમણાં બહેનો બધા જોડાઈ જાય એટલે એ પણ સમજાવી દઈશું કે અત્યારે ગરમી બહુ જ છે. હવે સાંજે ગરમી વધવાની છે થોડા દિવસ, કારણ કે આ પ્રકૃતિનો જે વરસાદ છે ને એનો પણ ગર્ભકાલ છે અને એમાં વાદળો બંધાઈ રહ્યા છે અને વાદળો ખૂબ સત શક્તિ વરાળના માધ્યમથી એની અંદર આપણે જે ધરતીની ઉર્જા છે, બધા વાદળો બનશે અને વાદળોની અંદર એ પરાશક્તિ, પરાત્પર શક્તિ બધી ભેગી થશે અને જેમ જેમ ગ્રહ નક્ષત્રો બદલાતા જશે એમ એમ એ ગ્રહ નક્ષત્રની ઉર્જા પાણી દ્વારા આપણને જમીનમાં મળશે. જમીન દ્વારા આપણા અનાજમાં, ફળોમાં, શાકભાજીમાં, પાણીમાં, હવામાં, પ્રકૃતિની અંદર એ પ્રાણ ઉર્જા ફેલાવા માંડશે. તો હવે બધા જોડાઈ ગયા હશે. તો પરમપિતા પરમાત્મા, પરમ પૂજ્ય ગુરુદેવ, વંદ્ય માતાજી, દાદા ગુરુદેવ, આપણા ઈષ્ટ આરાધ્ય ઋષિ મુનિઓ, શક્તિઓ, દરેક પોતપોતાના કુલદેવી કુલદેવતા પૂર્વજ દેવતાઓને પ્રણામ કરી ધન્યવાદ કરી કે અમે ખૂબ નસીબદાર છીએ કે અમે માતૃત્વ ધારણ કરવા જઈએ. અમારા ગર્ભની અંદર એક દિવ્ય સંતાન અમને આપ્યું આશીર્વાદના રૂપે અને અમે ખૂબ નસીબદાર છીએ કે અમે આવા શ્રેષ્ઠ વાતાવરણની અંદર અમારા ગર્ભસ્થ શિશુને દૈવી ગુણોથી ભરી રહ્યા છે. તો આપની કૃપા નિયમિત નિરંતર એટલે કે અનવરત વરસાવતા રહેજો. અમારાથી ક્યાંય ભૂલચૂક ન થાય, ક્યાંક અમે અટવાઈ જઈએ, ક્યાંક અમે આળસ પામી જઈએ, ક્યાંક અમે થાકી જઈએ, તો અમને બલપૂર્વક બુદ્ધિની અંદર એવા વિચારો આપજો, એવું વાતાવરણ આપજો અને અમારા ગર્ભસ્થ શિશુને શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બનાવીએ, દેવ જેવો બનાવીને આ ધરતીને એક નાયાબ ગિફ્ટ આપીએ. બરાબર છે. આપણા પૂર્વજોને એક સન્માનિત કરીએ, કુળને સન્માનિત કરીએ, રાષ્ટ્રને સન્માનિત કરીએ અને આપણી પ્રકૃતિ પ્રાણવાન બની જાય એવી સરસ મંગલ કામના કરતા કરતા આંખો બંધ, કમર ગરદન સીધી રાખીશું. ઉદિતમાન સૂર્યનારાયણ પણ એની અંદર સરસ ઠંડી ઠંડી હવા આવી રહી છે. સવારનું વાતાવરણ છે, ખૂબ આનંદ આવી રહ્યો છે. સરસ ફૂલોની સુગંધ આવી રહી છે. વાતાવરણની અંદર સુંદર નાદ સંભળાઈ રહ્યો છે. સ્વર લહેરીઓ પોતાનું સંગીત ગાઈ રહ્યું છે. ગાયોના ગણ જઈ રહ્યા છે. ચકલાઓના ટોળે ટોળા, પક્ષીઓના ટોળે ટોળા સરસ અવાજ કરતા, સુંદર રચનાઓ કરતા કરતા પોતે વિહાર કરી રહ્યા છે. એવા સુંદર ભાવો સાથે આપણે બધા એકબીજાના હાથ પકડી હરિદ્વાર જઈ રહ્યા છે. હરિદ્વારની અંદર માં ગંગામાં સ્નાન કરી રહ્યા છે. ખૂબ ગરમી લાગી રહી છે માં. આપના દિવ્ય જળથી અમારું સ્નાન થઈ રહ્યું છે. અમારા અંગ અવયવમાં તુષ્ટિ પુષ્ટિ અને સંતુષ્ટિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. દેવ શક્તિઓનું તીર્થ, ગાયત્રી તીર્થ, ઋષિ મુનિઓનું તપસ્થલી અને દેવભૂમિની અંદર અમે બધા સાથે બેસીને આજે અમે દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ મેળવી રહ્યા છે. એવા ભાવ સાથે દેવ શક્તિઓનું આહવાન કરીશું. આંખો બંધ, શ્રદ્ધા ભાવથી આ દરેક વાતાવરણનો આનંદ લેતા લેતા એક દિવ્ય ભાવોથી ભરેલું વાતાવરણ બનાવતા બનાવતા આપણા ગર્ભસ્થ શિશુ પર હાથ ફેરવતા ફેરવતા જે લોકો ગર્ભવતી માતા બનવા જઈ રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, એવું વાતાવરણ બની રહ્યું છે કે અમારા અંગ અવયવ પુષ્ટ બની રહ્યા છે. ખૂબ ઝડપથી અમને પણ માતૃત્વનો લાભ મળી રહ્યો છે. એવા ભાવ સાથે ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः.
मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोऽस्तु गुरुसत्तायै श्रद्धा प्रज्ञायुता च ॐ श्री गुरुवे नमः आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ऋतुं ब्रह्म प्राण થી ભરેલી મહાશક્તિ સદજ્ઞાન સદભાવના સત્સંગ સત્કર્મો સત્સંકલ્પોની મહાશક્તિ માં ગાયત્રીનું આહ્વાન કરીશું। સૂર્યની અંદર વચ્ચની અંદર એક સુંદર ચિન્મય જ્યોતિનો મહાપ્રાણ છે જેને આદ્ય શક્તિ કહેવામાં આવે છે કે જે સમસ્ત સૃષ્ટિની જનની એવી માં જગદંબા માં ગાયત્રીનું આહ્વાન કરીશું। ઓમ આયાતુ વરદે દેવી अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोने नमोस्तुते। ओम श्री गायत्री देवी नमः आव्यामि स्थाप्यामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। સદગુરુદેવને પ્રણામ કરીશું, પોતપોતાના કુળદેવી કુળદેવતા પૂર્વજ દેવતાઓને પ્રણામ કરીશું, આપણી આસ્થા શ્રદ્ધાના ભાવનાઓને નમન વંદન કરીશું, આપણા ગર્ભસ્થ શિશુના ઉપર સુંદર પ્રેમથી એને એક દિવ્ય પ્રેમ આપતા હોય, એને ઉઠાડતા હોય। ચાલો આપણે બંને ભણવા બેઠા છે, આજે આપણે આહાર વિશે શીખવાનું છે, તો આપણે બંને તૈયાર થઈ જઈએ। જ્યારે પણ આપણે જન્મ લઈશું ત્યારે જ્યારે મમ્મી પપ્પા ઘર પરિવાર જે કાંઈ ખાવા પીવાની સમજણ આપે એ વિશે આપણે સમજીશું, જાણીશું ને એ પ્રમાણે ભોજનનું ગ્રહણ કરીશું। ભોજન ખૂબ મુશ્કેલથી મળે છે, એની આપણે સમજણ આપતા આપતા એને ખૂબ પ્રેમ કરતા કરતા એને પણ ઉઠાડીશું અને કહીશું ચાલો બેટા, આપણા દરેક ક્લાસની અંદર શીખતા શીખતા સંવાદ બાળક શીખે છે એટલે કે ગ્રહણ કરે છે, અને જે કાંઈ પણ તમે સરસ રીતના સાંભળ્યું છે એ બાળક સંગ્રહ કરે છે, અને આ જે કંઈ પણ સંગ્રહ કરેલી માહિતીઓ છે એ એના મસ્તિષ્કમાંથી ક્યારેય ભૂસાશે નહીં। જ્યારે વાતાવરણ મળશે ત્યારે એ બધા જ્ઞાનની કળીઓ ખુલતી જશે અને એ ખૂબ ઝડપથી પોતાની માર્ગદર્શનને પોતાના પ્રશ્નોનો જવાબ મેળવતો જશે। તેવા શ્રેષ્ઠ ભાવ સાથે આપણે પરમપિતા પરમાત્મા ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરી। કાલે આપણે બધાએ સૂર્ય સ્તવન ગાયું હતું, તો આજે આપણે સૂર્ય સ્તવન ગાઈ લઈએ એટલે કાલનું આપણી જે એક્સરસાઇઝ છે એ થઈ જાય। અને આ જે સૂર્યની શક્તિઓ દ્વારા ધરતી ઉપર અન્ન બને છે, અન્નથી મન બને છે, એટલે કે ખોરાક જેની અંદર રસ તત્વ સત તત્વ આવા દિવ્ય ત્રણેય ગુણો ઓજસ તેજસ અને વર્ચસ આપવા વાળી શક્તિઓ કેવી રીતના આવશે, તો કે સૂર્યની શક્તિઓ 12 શક્તિઓ જે આપણે સ્તવન ગાઈએ છે એના કિરણો દ્વારા ધરતી પર જાય છે। ધરતી પોતાની અંદર એને ખૂબ પ્રેમથી, જેમ તમે કોઈ પણ વસ્તુને આનંદથી સ્વીકાર કરો છો એમાં ધરતી માતા એનો સ્વીકાર કરે છે અને આપણને જુદા જુદા શાકભાજી અનાજ કઠોળ આપણને મન ફાવે એવા ઋતુ પ્રમાણે ઋતુકર આપણા માટે હિતકર એવા સરસ પૌષ્ટિક તત્વો જેમાંથી આપણને પ્રાપ્ત થાય એવા ખોરાક માટેના અનાજ, દૂધ, ફળાદી, કઠોળ વગેરે આપણા માટે બનાવે છે। તો ખૂબ શ્રદ્ધા ભાવથી આપણે આંખો બંધ કરીશું। સૂર્યના કિરણો ધરતી પર પડી રહ્યા છે, બધા જ ખેતરોમાં ખૂબ સતોગુણથી ભરેલા અનાજ પાકી રહ્યા છે, શાકભાજી પાકી રહ્યા છે, ફળો ઋતુ પ્રમાણેના ફળો ઉગી રહ્યા છે, આપણને બધાને પ્રાપ્ત થઈ રહ્યા છે, જૈવિક ફળો મળી રહ્યા છે, રસાયણો ઓછા થઈ ગયા છે, ગાયોનું ધન વધી રહ્યું છે, ગાયોની શક્તિઓ દ્વારા સૂર્યની શક્તિ પ્રબળ બની રહી છે। ગાય માતાની સૂર્યકેતુ નાડી દ્વારા ધરતી ઉપર સૂર્ય અને ચંદ્ર શક્તિઓ વધી રહી છે। જ્યાં ગાઉ માતા છે ત્યાં ટીપાથી પાછળથી નીકળી રહ્યા છે અને આપણે એના દર્શન કરી રહ્યા છે। એવા ભાવ સાથે ગાયત્રી સ્તવન કરીશું। યન્મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્નપ્રભમ તીવ્રમનાદિરૂપમ દારિદ્ર દુઃખ ક્ષય કારણમ ચ પૂનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ। મેં પણ ભૂલ કરી,
દારિદ્ર દુઃખ ક્ષય કારણમ જમા. મારી પણ મિસ્ટેક થઈ ગઈ, જોયું, પ્રેક્ટિસ હોવી જોઈએ. તો એનો મતલબ શું છે? શુભ જ્યોતિ કે પુંજ અનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા. શું દૂર કરશે આપણી અંદરથી? એવું સરસ તેજસ્વી ઓજ તેજથી ભરેલું ભોજન મળશે આપણને. તો આપણી અંદરનું દારિદ્ર દુઃખ ભય બધાને મુક્ત કરવા વાળું સતુગુણથી ભરેલું અનાજ અમને પ્રાપ્ત થઈ રહ્યું છે. दारिद्र दुख भय से मुक्त कर दो, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता. ભગવાન સવિતાને પ્રાર્થના કરી, અમારા ધરતી ઉપર અમે જે કંઈ પણ ભોજન ખાઈશું આજથી, એ ભોજનની અંદર પ્રાર્થના કરીશું. એ ગમે એવું ભોજન હશે, પણ અમારી પ્રાર્થના દ્વારા એ ભોજનની અંદર ભાવથી દિવ્ય શક્તિઓ આવી રહી છે, અમૃત તત્વ આવી રહ્યું છે, પ્રાણ તત્વ આવી રહ્યું છે. અમારી શારીરિક શક્તિઓ, માનસિક શક્તિઓ, અમારી ભાવનાત્મક શક્તિઓ અને આધ્યાત્મિક શક્તિઓનું જાગરણ થાય એવું શુદ્ધ અને પવિત્ર ભોજન અમને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો એવા ભાવ સાથે આપણે ભગવાન સૂર્યનારાયણના સ્તવનની પહેલી કડી ગાઈ, એનો ભાવ સમજો અને સૂર્ય ભગવાન આપણા અનાજની અંદર એ સતતત્વ ભેગું કરે એવા ભાવ સાથે જ્યારે પણ ભોજન ખાઈએ ત્યારે સૂર્યના કિરણો એને શુદ્ધ બનાવી રહ્યા છે, પવિત્ર બનાવી રહ્યા છે. બલિવૈશ્વ હોમ કરીને આપણે ભોજન ખાઈશું, જેથી કરીને આપણું સાત્વિક શક્તિઓ અંદર જાગૃત રહે, જુદા જુદા ભાવોથી બનેલું ભોજન આપણું પવિત્ર બને, દિવ્ય બને અને આપણા ગર્ભસ્થ શિશુને દિવ્ય ગુણોથી ભરી દે. તો હવે આજે આપણે ગર્ભસ્થ શિશુને સારામાં સારો આહાર મળે, પોષણ મળે, માનું પણ પોષણ સચવાઈ જાય, બાળકનું પણ પોષણ સચવાઈ જાય. આપણે જ ગર્ભ જ્યારથી ધારણ થાય છે ત્યારથી 9 મહિના સુધી અને 9 મહિના પછી માતાએ પોતાના દૂધ દ્વારા બાળકને પોષણ આપવાનું હોય છે. તો આજે આપણે સમજીશું કે આહાર શું છે, કેમ આહાર જરૂરી છે, આપણા શરીરમાં આહારનું શું મહત્વ છે. તો આપણા શરીરની અંદર આહાર, વિહાર, આચાર, વિચાર, સાત્વિક ગુણો, આ જે સ્વાસ્થ્ય છે, એટલે સ્વાસ્થ્ય એટલે સ્વમાં સ્થિત થવું. આપણું સ્વસ્થ, આપણા કોઈનું વાત પિત્ત કફથી બનેલું શરીર હોય તો આપણને ખબર છે કે મારા શરીરની અંદર વાયુ વધારે થાય છે, તો મારે સ્વાસ્થ્ય મેળવવા માટે વાયુ વગરનું ભોજન ખાવાનું છે. કોઈને પિત્ત વધી જાય છે તો એને ખબર છે કે સ્વમાં સ્થિત થવું, કે મારે કેવું ભોજન ખાવું જોઈએ, કે મને બહુ પિત્ત થાય છે તો પિત્ત વગરનું ભોજન ખાવું જોઈએ. તો એવું બધું ક્યાંથી જ્ઞાન મળશે? તો આજે આપણે સમજીશું કે આપણે જે શરીરની અંદર ભોજન ખાઈએ છે એ સતત ભાવના કરવાથી જેવું ભોજન તમે બનાવશો, કશું નહીં હોય, રોટલો ને ચટણી પણ હશે, પણ તમે એવું માનશો કે પૂરેપૂરા પોષક તત્વોથી ભરેલું ભોજન છે, એની અંદર દરેક તત્વો આવી ગયા છે, તો ભાવથી બનાવેલું ભોજન, ભાવથી જમેલું ભોજન દિવ્ય ગુણોથી ભરી દે છે. બરાબર? તો આજે આપણે પ્રાર્થના કરીશું કે ગર્ભવતી જ્યારે માતાનું અન્નમય કોષ છે એને પવિત્ર બનાવવાનું છે. તો આહારની વાતની અંદર આપણે ભોજન જ્યારે ખાઈએ છીએ તો એમાંથી જે સૂક્ષ્મ ભાગ બને છે, એ સૂક્ષ્મ ભાગ શું હોય છે? સૂક્ષ્મ ભાગમાંથી શરીર બને છે, મન બને છે, ઇન્દ્રિયો બને છે અને આત્માને પુષ્ટિ મળે છે. તો આહાર, વાત એટલે શું? તો કે વાયુ, વાત, પિત્ત અને કફથી બનેલો આહાર. તો વાત એટલે વાયુ, વાયુ એટલે શક્તિ, સૂર્ય એટલે પિત્ત એટલે સૂર્ય, સૂર્ય એટલે શું? ઉર્જા, ઉર્જા શક્તિ ક્યાંથી મળે? સૂર્યમાંથી મળે. હવે કફ એટલે શું? બધા કે ને મને બહુ કફ થયો, તો બધા એવું જ કે આની ચંદ્ર નાડી બહુ નબળી હશે. તો ચંદ્ર એટલે શું? આપણે અંદર મનની શક્તિ, બલકી શક્તિ, કામ મનથી થાય છે. શરીર તો એને સહયોગી બને છે ને, મનની હારે હાર ને મનની જીતે જીત. બરાબર છે કે નહીં? જો તમે હમણાં થાકી ગયા હોય, એમ થાય કે ના ના આજે તો ક્લાસમાં બેસવું જ નથી, બધું જ ઠીક છે, પણ મને કહી દીધું મનની હારે હાર ને મનની જીતે જીત. તો જે આ મનની શક્તિ છે એ ચંદ્રમાં છે. બરાબર છે? એટલે કે કફ, વાત, પિત્ત અને કફ શું છે? વાયુ, સૂર્ય અને ચંદ્ર, આ ત્રણેયથી આપણું અનાજથી બનેલી શક્તિ, શક્તિથી બનેલું શરીર, એનાથી આપણી અંદર બલની શક્તિ આવે છે, મનની શક્તિ આવે છે.
જેવું ચિંતન, ગલત ચિંતન કરીએ તો એનાથી જ રોગ આવે છે. રોગ ખાવાથી ઓછા આવે છે, પરંતુ વિચારોથી વધારે રોગ આવે છે. જે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, આપણી ગ્રંથિઓ ડિસ્ટર્બ થાય છે વિચારો દ્વારા, અને એના કારણે આપણને આ બધા રોગ થાય છે, જેને સાયકોસોમેટિક ડિસઓર્ડર કહેવામાં આવે, કે મનથી, વિચારોથી, ભાવનાઓથી થયેલા રોગો. નાડીઓ અશુદ્ધ બને છે, આપણા ચક્રો અશુદ્ધ બને છે, અને એના કારણે આ રોગો ઉદ્ભવ થાય છે. તો જ્યારે ભોજનને આપણે સરખી રીતના લઈએ છીએ, ત્યારે ભોજનને કોણ પચાવે છે? જઠરાગ્નિ. એટલે જઠરાગ્નિની અંદર વાત, પિત્ત, કફ જો સંતુલિત પ્રમાણમાં પચી જાય તો આપણે નિરોગી બનીએ છીએ, તો આપણું પાચન બરાબર થાય છે. અને જ્યારે પાચન બરાબર થાય છે તો જઠરાગ્નિ દ્વારા આપણને લોહીની પ્રાપ્તિ થાય છે. અને લોહીથી શું બને છે? લોહીથી આપણું માંસ બને છે, મેદ બને છે, મજ્જા બને છે, શુક્ર બને છે. શુક્ર તત્વ આપણને ખબર છે કે જો શુક્ર તત્વ મજબૂત હોય તો આપણે ગર્ભસ્થ શિશુને જન્મ આપવા માટે આપણે અંદર શુક્રાણુ અને બીજાણુઓને વધારી શકીએ છીએ. અને લોહીથી શરીરની અંદર ધાતુઓ બને છે. આપણું જે આયુર્વેદ કે છે એ આ નાની નાની સમજણ આપણને આવી રીતના આપે છે. અને ધાતુ જો બરાબર હોય તો આપણો જે કંઈ પણ ભોજન ખાઈએ છીએ એ બહુ સરસ રીતના પચી જાય છે, અને સવારે આપણે કોઈ પણ જાતના પર્ગેટિવ્સ લીધા વગર ખૂબ સરસથી આપણને મલ ત્યાગ થાય છે. તો આ તો આપણી ખાવાનાની સિસ્ટમ થઈ, બરાબર છે. ભોજનથી લોહીથી આ બધા શરીરના અંગ અવયવોની તુષ્ટિ પુષ્ટિ, પછી એમાંથી ધાતુમાંથી જો બરાબર બધા જ ધાતુ મિનરલ્સ ને બધું પ્રોપરલી હોય તો આપણને મળત્યાગ સરસ રીતના થાય છે. એને નિસર્ગ કહેવાય છે, બરાબર છે. આપણે દરેક કોઈ પણ જાતના રોગ વગર આપણે નૈસર્ગિક પ્રાણોની પ્રાપ્તિથી આપણા શરીરને સ્વસ્થ રાખીએ છીએ. તો હવે આજે આપણે વાત કરીશું કે આપણને ગેસ કેમ થાય? તો આપણું ભોજન અપાચ્ય હોય, પ્રોપર ખાવાના નિયમોનું પાલન ના કર્યું હોય, નિયમિત કસરત ન કરી હોય, સારા પ્રમાણમાં પાણી ન પીધું હોય, બરાબર, બહુ ચરબી વાળા ભારે ભોજન ખાધા હોય, પાણી પીવાના નિયમોનું પાલન ન કર્યું હોય, તો આ બધાના કારણે અપચ થાય છે, ગેસ થાય છે, પિત્ત થાય છે, અને આ બધા રોગો આપણા અંદર ઉદ્ભવ થાય છે. તો હવે આપણને સમજણ પડી ગઈ કે આહારનું મહત્વ શું છે, બરાબર છે. જો વાત, પિત્ત, કફને બેલેન્સ રાખીએ, પ્રોપર ભોજન ખાઈએ, તો હવે આ કેવી રીતના બની શકે? તો કે સવારે આપણે પ્રોપર દિનચર્યા હોય, કસરત હોય, યોગ પ્રાણાયામ કર્યો હોય, સમયસર ભોજન ખાધું હોય, ભોજન બનાવીને તરત ભોજન ખાધું હોય, બરાબર છે. વાસી ભોજન, તળેલું ભોજન, આ બધાના કારણે ગેસ થાય. ન પછી એસિડને વધારે આપવો પડે એટલે અપચ થાય. અપચ થાય એટલે એની અંદર પિત્ત વધે, અને જ્યારે ન પચે તો કફ થઈ જાય. તો આ બધા જ રોગો આવી રીતના આપણા શરીરની અંદર પોતાનું સ્થાન ધીરે ધીરે પગ પેસારો કરે અને એક મોટા રોગની અંદર એનું સ્થાન લઈ લે છે. તો આપણે સૌથી પહેલા વાત કરી લઈએ કે જ્યારે આપણે ગર્ભસ્થ કોઈ પણ માતા પ્રેગ્નન્ટ બને છે, સગર્ભા બને છે, ત્યારે એના ભોજનનો જે અનુપાત છે, આપણે શું ખાવું જોઈએ? તો કે આપણે આપણા 7 જ છે ખાવાના, બરાબર ને? અનાજ, કઠોળ, ઘી, દૂધ, તેલીબિયા, ગોળ, ખાંડ, શાકભાજી, કંદમૂળ વગેરે વગેરે. આપણે આ 7 આપણા ભોજનના એ છે પદાર્થો કે જેના દ્વારા આપણને બધી શક્તિઓ પ્રાપ્ત થાય, વિટામિન્સ પ્રાપ્ત થાય, મિનરલ્સ પ્રાપ્ત થાય, કાર્બોહાઈડ્રેટ્સ થાય, પ્રોટીન્સ મળે, એન્ટીઓક્સિડન્ટ્સ મળે, શરીરને જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો. આ બધા જુદા જુદા નામ છે, બરાબર છે. જેટલા જાણીશું એટલું આપણા માટે એક વિશેષ જ્ઞાન હશે, પણ ન સમજાય તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ અને વાઇટામિન્સ એટલું આપણને બધાને ખબર છે. તો આ બધું ક્યાંથી મળશે, કેવી રીતના મળશે, અને મારે કેવી રીતના ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, તો કેવું અનાજ ખાવું જોઈએ, એ બધાની એક બહુ જ મોટી ચર્ચા હોય છે, બહુ મોટો વિષય છે. પરંતુ આપણે એને ટૂંકું જેમ બને એમ સમજી જાઓ, તમને સમજણ પડે એવી રીતના આપણે એ વિશે વાત કરીશું. તો બેલેન્સ ભોજનનો રેશિયો જે છે 4:4:1, એટલે કે 4 ભાગ, 4 પોર્શન આપણા જે ખાવાનું ખાઈએ છીએ એમાંથી 4
પ્રોટીનના ભાગ હોવા જોઈએ, 4 કાર્બોહાઈડ્રેટના ભાગ હોવા જોઈએ, 1 ભાગ આપણા વિટામિન્સ અને એક્સ્ટ્રા મિનરલ્સ ફેટ એની અંદર જોઈશે. તો 1 પાર્ટ ફેટ મિનિમમ. હવે તો આપણે એવું કહીએ છીએ કે ફેટ ઓછું ખાઓ, પ્રોટીન વધારે ખાઓ, બહુ જ જાતની ચર્ચાઓ થાય છે. ત્યારે આપણને એમ થાય છે આપણા માટે સારું શું અને બેસ્ટ શું. પણ એક બધામાં આપણે રોજ નવા ગૂગલ બાબા કઈ ને કઈ એટલા બધા લોકો પોતપોતાના વિચારો આપતા હોય છે ને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. તો 4 ગ્રામ આપણે પ્રોટીન લેવું જોઈએ, 4 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 1 પાર્ટ, સોરી ગ્રામ નથી, ઇટ ઇઝ 4 પાર્ટ, 4:4:1 નો રેશિયો ની અંદર આપણે આપણું ભોજનની આખી લિસ્ટ બનાવવી પડશે કે દાળ ભાત શાક રોટલી, સેલડ, છાશ, પાપડ, ચટણી, આ બધું કયા અનુપાતમાં લઈશું જેથી કરીને આપણને આ બધી વસ્તુઓ મળે. અને આપણે બધું ભોજન ખાવું જ જોઈશે. થોડું પણ બનાવીને આપણે જેમ પોષક આહાર લઈશું તો પૌષ્ટિકતા વધશે, અને પૌષ્ટિકતા વધશે તો આપણા ગર્ભસ્થ શિશુના અંગ અવયવોની શરીરની માનસિક, શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષમતાઓ વધતી જશે. તો આ તો થઈ આપણે ભોજનની પોર્શન કંટ્રોલ, કેટલો પોર્શન આપણે લઈશું. હવે ભોજન કેવું હોવું જોઈએ? તો કે સાત્વિક અને સતોગુણી. સાત્વિક ભોજન એટલે કે સતોગુણી, રજોગુણી ને તમોગુણ, આ 3 જે ગુણ છે તે ગુણોને આપણે બેલેન્સ કરતા આવડવું જોઈએ. એ કેવી રીતના થશે? તો કયો સતોગુણ કહેવાય, કયો રજોગુણી ભોજન કહેવાય, કયું તમોગુણી ભોજન કહેવાય, કયું સુસંસ્કૃત ભોજન કહેવાય, બરાબર ને? સુસંસ્કૃત ભોજન, જેવું ખાઓ અન્ન તેવું થાઓ મન, મનથી વિચાર, વિચારથી કર્મ, કર્મથી પ્રારબ્ધ. તો આટલી નાની અમથી વાત છે ને. આપણે મન ઉપર એક દિવસે સરસ સેશન સાંભળ્યું હતું. મન ઉપર જ્યારે સેશન લીધું હતું ભાઈએ, ત્યારે એમણે ખૂબ સરસ રીતના સમજાવેલું કે આ બધાની અંદર સૌથી મોટો ભાગ અન્નનો છે, ભોજનનો છે. એ ભોજન કેવું હોવું જોઈએ? સુસંસ્કૃત હોવું જોઈએ, બરાબર છે, તાજું હોવું જોઈએ, કેવા ભાવોથી બનાવેલું હોવું જોઈએ, કેવા વાતાવરણમાં બનાવેલું હોવું જોઈએ, કોના હાથનું ખાવું જોઈએ, એ બધી વસ્તુ આપણે તે દિવસે સમજી ચૂક્યા છે. મોસ્ટલી કોઈક નવા હશે, લોકોને નહીં ખબર હોય. તો આપણા 3 સ્થૂળ, સૂક્ષ્મ અને 3 શરીર છે. સ્થૂળ એટલે કે આ બહારની ચામડીનું શરીર, સૂક્ષ્મ શરીર એટલે કે સંવેદનાઓ. તમને અહીંયા કીડી કરડે, મચ્છર કરડે કે તરત ખબર પડે આપણને કે અહીંયા મને મચ્છર કરડ્યો, એટલે કે એ સૂક્ષ્મ શરીર છે. અને કારણ શરીર એટલે તમે આંખો બંધ કરીને જે કંઈ પણ જોવાની ઈચ્છા રાખો છો એને શું કહેવાય? કારણ શરીર. અત્યારે બેઠા બેઠા આપણું મન ક્યાંય જતું હોય કે મારે કેરીનો રસ ખાવો છે, કે શેરડીનો રસ પીવો છે, બહુ જ ગરમી લાગી રહી છે, છાશ પીવી છે સરસ, હે ને, પછી પન્નો પીવો છે, આવું બધું થાય તો સીધું મન, આંખો તો અહીંયા છે, શરીર અહીંયા છે, પણ મન ક્યાં જાય? ફ્રીજમાં. ક્યાં છે બધી વસ્તુઓ? તો આને શું કહેવાય? કારણ શરીર. કે જે આપણી પાસે નથી પરંતુ આપણે એને જોઈએ છીએ, અનુભવીએ છીએ, ભાવનાઓમાં લાવી શકીએ છીએ, તેને કારણ શરીર કહેવાય. આપણે ધ્યાન કોનાથી કરીએ છીએ? કારણ શરીરના માધ્યમથી. અને બંધ આંખો દ્વારા આ જગત નહીં પણ પેલા જગતને જોવાની જે પણ શક્તિ છે એને આપણે ધ્યાનના માધ્યમથી, જીવની શક્તિના માધ્યમથી, સૂર્યના કિરણોની ઉર્જાના માધ્યમથી આપણે ધ્યાન કરી શકીએ છીએ. તો બધે અહીંયા અન્ન અને સૂર્યની શક્તિ, બરાબર. તો આ 5 કોષો, 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ બધાને જો સરસ રાખવામાં આવે યોગ દ્વારા, પ્રાણાયામ દ્વારા, અને પછી જ્યારે શરીર તુષ્ટ હોય અને પછી જ્યારે તમે ભોજન ખાવ છો તો બધું ભોજન પચી જાય છે અને આ કોઈ પણ રોગ આપણને થતા નથી. એટલે સંતુલિત આહાર આપણે ખાવાનો છે, બરાબર છે. તો 4 જેમ પ્રોટીન, 4 ભાગ કાર્બોહાઈડ્રેટ, 1 ભાગ ફેટ, થોડા વિટામિન્સ, મિનરલ્સ, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ, ફાઇટેટ્સ, આવા બધા બહુ જાતના ન્યુટ્રિશન છે કે જે ઘણા માઇક્રો અને મેક્રો ન્યુટ્રિશન હોય. માઇક્રો ન્યુટ્રિશન એટલે ખૂબ ઓછા જોઈએ, જેવી રીતના કે આપણે વઘાર કરીએ, વઘારમાં રાઈ, બરાબર છે, રાઈ, જીરું, હિંગ બધું શું હોય? નાનું હોય, પણ એનું ઇમ્પોર્ટન્સ બહુ જ હોય. એ બીજા ભોજનને પચાવવામાં ખૂબ મદદ કરતું હોય છે, એટલે આપણે એને માઇક્રો ન્યુટ્રિશન કહીએ છીએ. મેક્રો ન્યુટ્રિશન એટલે કે દાળ ભાત શાક રોટલી વધારે પ્રમાણમાં જોઈએ, કાર્બોહાઈડ્રેટ્સ વધારે જોઈએ, ફેટ વધારે જોઈએ, પ્રોટીન જોઈએ, એ પ્રમાણેનું જે છે એને આપણે માઇક્રો અને મેક્રો ન્યુટ્રિશનની અંદર આપણે એને
વિભાજિત કરીએ છીએ. આ તો થઈ ગઈ આપણે સુસંસ્કૃત ભોજન ખાવું જોઈએ. હવે પાણી ખૂબ પીવું જોઈએ. તો કેવું પાણી પીવું જોઈએ કે સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી, તાજું પાણી. એનાથી શું થશે? તમને બળ મળશે, ધૈર્ય મળશે, એને પાણીથી આપણો ઉત્સાહ વધશે. તાજું પાણી પીવાથી આપણી ચામડી જે છે એ સોફ્ટ બનશે. બરાબર છે. બોડીનું ટેમ્પરેચર નોર્મલ રહેશે. એટલે અત્યારે તો આપણે ખૂબ પાણી પીવું જોઈએ. અને કેવું પાણી પીવાનું? 2-3 નવી માટલા લઈ આવવાના અને માટલાનું પાણી જ પીવું જોઈએ. બરાબર છે. ફ્રીજના પાણીથી તરસ છુપાતી નથી અને જલ્દી પચતું પણ નથી. તો આપણે એક્સ્ટ્રા કેલરીઝ પણ ખાવા પડે છે એના માટે, એ પાણીને પચાવવા માટે પણ. તો બને તો માટીના વાસણની અંદર પાણી ભરી રાખવું, 3-4 ઘડા નાના નાના લઈ આવવાના અને એ પાણી યુઝ કરતા રહેવું. બરાબર છે. પાણીથી આપણી બીપી કંટ્રોલ થાય છે, આપણું ડાયટ કંટ્રોલ, પચાવવામાં મદદ થાય છે. પાણી દ્વારા કોન્સ્ટિપેશન કંટ્રોલ થાય છે. તો પાણી સ્વચ્છ, શુદ્ધ અને તાજું પાણી પીવાથી બલ, ધૈર્ય, ઉત્સાહ, ચામડીના રોગો, બોડીનું ટેમ્પરેચર અને આપણા કબજિયાતને બીપી કંટ્રોલ કરવામાં અને કબજિયાતમાં કંટ્રોલ કરે છે. તો આ પાણીના ગુણકર્મ સ્વભાવો થઈ ગયા. હવે આપણે બેલેન્સ ડાયટ કેવી રીતના ખાવું જોઈએ? કયું બેલેન્સ ડાયટ લેવું જોઈએ? શું લેવું જોઈએ? તો એક આપણી જે થાળી હોય, એ થાળીમાં વિષય બહુ લાંબો છે, પણ આપણી થાળીની અંદર શું હોવું જોઈએ, જેથી કરીને આપણને નાની એવી એક માર્ગદર્શન મળી જાય. તો કે આપણી જે થાળી હોય એમાં ઘી તેલ 10 થી 15 ગ્રામ, 5 ચમચીથી વધારે ના ખાવું જોઈએ. બને તો ગાયનું ઘી ખાઓ. અને તેલ કેવું લેવું જોઈએ? તેલ સેચ્યુરેટેડ, બહુ તળેલા તેલો, ડાલડા છે, બહુ રિફાઇન્ડ ઓઇલ, આ બધાને આપણે ઉપયોગ કરવાનો નથી. કાચી ઘાણીનું તેલ, સીઝન પ્રમાણે તેલ, અને મોસ્ટલી ગુજરાતમાં આપણે શીંગ તેલ ખાવું હિતાવહ છે. બહુ શિયાળો હોય તો થોડું તલનું તેલ ખાઈ શકાય. અને રોજ થોડુંક દિવેલ, જે આપણે પહેલા, હવે બધા લોટ તૈયાર લાવે છે, એટલે થોડુંક જરાક તેલ, 1 બોટલ તેલ હોય ને એની અંદર પા બોટલ દિવેલ મિક્સ કરી અને મૂકી રાખવાનું અને એનું મોણ આપવાનું અને એનાથી લોટ બાંધવાનો. હા, 1 સેકન્ડ. હા, ચાલો, સોરી બેટા. તો આપણે પાણી, અત્યારે પાણીની અંદર કોણ ડિટોક્સ કરવા માટે, તમે પાણીમાં શું નાખો છો બેનો? અશ્વિની, માઇક ઓન કરો. બોર ના થવાય એટલે આપણે વચ્ચે બ્રેક લઈએ. હા, કેવું પાણી પીવો છો બેટા? ધારા માટલાનું જ પીએ છે. ફિલ્ટરનું? ફિલ્ટરનું ફિલ્ટર. માટલામાં બોટલ બી યુઝ કરીએ છે. ઓકે. હા, હવે તમારી પાસે એક નાની સ્ટીલની બોટલ રાખવાની અને એની અંદર ફુદીનાના પત્તા, તુલસીના પત્તા નાખી દેવાના અને એ પાણી પીતા રહેવાનું. સમજાયું? એ તમને ડિટોક્સ કરશે અને પાણી સ્વાદિષ્ટ લાગશે અને ખૂબ વધારે પીવાશે. તો આ પાણી આવી રીતના પીવું. ફ્રીજની અંદર ઓસામણ બનાવીને મૂકી દો. ઓસામણ ખબર છે ને કેવી રીતના બનાવવાનું? ના. 2 ચમચી ભાત લેવાનો, 1 થી 1.5 વાટકી દહીં લઈ લેવાનું,
એમાં જીરું નાખવાનું, સોલ્ટ નાખવાનું, સારું લાગે તો ગ્રીન ચીલી નાખવાનું, ઓકે, પુદીનો નાખવાનો, ધાણા નાખી દેવાના. આ બધાને મિક્સીમાં ચોન કરી અને બોટલમાં ફ્રીઝમાં મૂકી દેવું. અને પીવું હોય એને અડધો કલાક પહેલા બહાર કાઢી લેવાનું અને દિવસમાં 2 થી 3 વાર આખું બનાવીને મૂકી દેવાનું. 2 થી 3 વાર આ પી લેવાનું. સમજાયું? કોઈને કઈ પ્રશ્ન હતો? કોઈ પૂછતું હતું? અસામણ ચોખા બનાવેલા કણકી અથવા ચોખા અને રાંધી દઈએ ત્યારે એમાંથી એક કાઢી લેવાના. 1 થી 1.5 વાડકી ભરીને દહીં લઈ લેવાનું. એમાં જીરું નાખવાનું, મીઠું નાખવાનું, ધાણા, લીલા ધાણા હોય તો લીલા ધાણા નાખવાના, ફુદીનો નાખવાનો અને એને ચર્ન કરી અને ફ્રીઝમાં મૂકી રાખવાનું. બને તો સ્ટીલના ડબ્બામાં કે એમાં મૂકીશું, કાચની બોટલમાં મૂકીશું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું. બરાબર? સમજાયું બધાને? હા. પછી જ્યારે તમને પીવું હોય ત્યારે નોર્મલ ટેમ્પરેચર સાથે એને મિક્સ કરી પતલા ગ્લાસની અંદર 2 સ્પૂન જેટલું નાખી મિક્સ કરી અને પી જવાનું. તો તમારું વોટર ઇન્ટેક પણ થશે, તમારા મિનરલ લોસીસ પણ નહીં થશે. B12, B6, નાયાસિન આ બધું તમને બહુ જ જરૂરી હોય એ બધું ત્યાંથી તમને મળી રહેશે. બરાબર? કોઈને સ્વાદ સારો લાગતો હોય તો વરિયાળી પણ એમાં નાખી શકાય. બરાબર? નહીં તો વરિયાળી અને ખાંડ ડબ્બીમાં ગ્રાઇન્ડ કરીને મૂકી રાખવાની. જ્યારે બહુ જ થાક જેવું લાગે, બહુ એવું લાગે તો 1 સ્પૂન ખાઈ લેવાનું, ઉપર 1 ગ્લાસ પાણી પી લેવાનું. ઓકે? વરિયાળીનું અને સાકરનું પાણી પીવું છું તો સારું ને? હા, સારું સારું. એટલે વરિયાળીને સાકર ગ્રાઇન્ડ કરીને તમારે મોટી ડબ્બી ભરીને મૂકી જ દેવાની. એટલે જ્યારે થાક લાગે કે આવું કશું હોય, કશું જ ના હોય તો તમે છાશ છે, તમે લીંબુનું શરબત છે, એ કંઈ પણ બનાવો છો ત્યારે એની અંદર 1 ચમચી પેલું એડ ઓન કરી દેવાનું. એવી જ રીતના ફુદીનાને પણ તમારે બહુ જ મેક્સિમમ ફુદીનાનો ઉપયોગ કરવાનો. ઓકે? અને અમે આપણે ફુદીનો છે ને ચામાં ઉપયોગ કરીએ છીએ, ચાલે? ચામાં શું નાખીએ બેટા? છીએ. ચા મૂકીએ છીએ ને એમાં ચામાં હા, નાખીએ છીએ ફુદીનો. બહુ જ સરસ. ગમે એમાં ઉપયોગ કરો, ફુદીનો મેક્સિમમ ઉપયોગ કરો. હા. અને તમારા બોટલની અંદર ફુદીનો છે અને તુલસી પત્તા, એ બોટલ નાની સ્ટીલની ભરીને જોડે રાખવાની. થોડી થોડી વારે પાણી પીયા કરવાનું. એટલે પાણી થોડું થોડું પીશું ને તો પચી જશે. નહીં તો પાણીને પચાવતા પણ 4 કલાક લાગે. માટીની બોટલમાં નહીં મૂકવાનું પુદીનો? મૂકવાનો, મૂકી શકાય. પણ જ્યારે તમે એને સાફ કરો ને ત્યારે ખૂબ સાફ કરવું પડે, કારણ કે એક સ્મેલ આવી જશે. પછી માછલા જેવી પાણીમાં સ્મેલ આવી જાય. એટલે તમારે એક જુદી ડબ્બીમાં જેનું એ બનાવી દેવાનું. જ્યારે જે લોકો માટીની બોટલ યુઝ કરે છે, એ લોકોએ પેલું એની અંદર મિક્સ કરીને પી લેવાનું. ઓકે? એટલે આ જીરું પાવડર છે, પુદીનાનો પાવડર છે, આ બધા મિક્સ કરેલા પાવડર ની એક ડબ્બી બનાવી રાખવાની અને એમાંથી જ્યારે તમને પાણી પીવું છે, માટીના જગ છે, તો એ પાણીમાં 1 ચમચી નાખીને પછી પાણી પીઓ. પોષક તત્વો વધશે, થાક નહીં લાગે, આરામ મળશે અને ખૂબ સરસ તમને ઊંઘ આવશે. પણ થોડીક ઊંઘ આવશે, આખો દિવસ ઊંઘવાનું મન નહીં થશે. કારણ કે આપણે દિનચર્યાની અંદર ઊંઘવા કેટલું કહીએ છીએ? અડધો જ કલાક. પછી આડા પડી રહેવાનું છે, થોડીક વાર રિલેક્સ કરવાનું છે અને રિલેક્સ કરતી વખતે આપણે કોઈ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર છે? સારું સત્ચિંતન વાંચવાનું છે, સારું મ્યુઝિક સાંભળવાનું છે, કોઈક નાની પ્રવૃત્તિ કરવાની છે. નહીં તો પછી એકવાર સૂઈ જઈશું તો ખૂબ આળસ આવશે. તો આળસને દૂર કરવા માટે વલિયારી, ખસખસ આ બધાનું પાવડર કરીને તમે મૂકી રાખો અને પી શકો છો. બરાબર છે? કાળી દ્રાક્ષ છે, એ પણ તમે પાવડર કરીને એટલે ગ્રાઇન્ડ કરીને મૂકી રાખો. એને પણ યુઝ કરી શકો છો, જેથી કરીને હલો તમને થાક. ગુરુજી. હલો હા, ગુરુજી, હું ફુદીનાનું પાણી વધારે લઉં છું. હા. છાસમાં બધીમાં એનો પાવડર વધારે લઉં છું તો ગરમ ના પડે ને? ફુદીનો કદી ગરમ ના પડે ને, આપણા માટે બહુ જ સારો. હા, હું બહુ વધારે લઉં છું એટલે લઈ શકાય ને? હા, વાંધો નહીં. અને આદુ પણ લઈ શકાય. આદુ ક્યારે ગરમ નથી પડતું. ઓકે. જેને વાયુ થતું હોય એને હા હા છાશમાં હંમેશા આદુ કદ્દુકસ કરીને નાખી દેવાનું. હા હા. ઘણાને મારું પાચન બહુ વીક છે
પાચન બહુ વીક છે. પ્રેગ્નન્સી નથી ત્યારે બહુ વીક હતું, એટલે ફુદીનો લઉં જ છું રેગ્યુલર. હા, તો હવે એવું નહીં બોલવાનું કે મારું પાચન વીક છે, એવું કહેવાનું કે પાચન શક્તિઓ થોડી વધારે સારી કરવા માટે શબ્દ જેવા બોલશો ને એવું વાતાવરણ બનશે. એટલે વીક તો છે જ, પણ હવે પાચક તત્વોને સારું કરવા માટે, વધારો કરવા માટે હું ફુદીનો લઉં છું. બરાબર, વાક્ય એક છે પણ એની રચના અલગ છે. જેમ આ શાબ્દિક એનર્જી છે, શબ્દો દ્વારા પણ શક્તિ પ્રાપ્ત થાય. એટલે પાચન શક્તિને વધારે સારી કરવા માટે અમે ફુદીનાની સાથે આદુ પણ લો. ઓકે તો એ વાત અને પિત્ત અને કફને શમન કરશે. ઓકે. હે ને? અને દહીં અને ગોળ સાથે નહીં ખાવાનો, બરાબર છે? ગોળ ખાઈ લીધો પછી ઉપર તમે દહીં ખાઈ શકો. તો આ નાની નાની જે આપણી મિસ્ટેક થાય છે, જેનાથી આપણા બોડીની અંદર બહુ બધા ઘટકો ડિસ્ટર્બ થઈ જાય છે, તો આ ઘટકોને સારા વધારે ક્રિયાશીલ કરવા માટે આવી રીતના આપણા મેટાબોલિઝમને વધારે સારું કરવા માટે આવા નાના નાના આપણે એ કરીશું. જમતા પહેલા ખૂબ બધું સેલડ ખાઈશું. તો આજે આપણા દળ છે, બરાબર કે દૂધ દહીંની બનાવટો, તેલી બિયા, ખાંડ ગોળ, બરાબર, અનાજ, કઠોળ, દાળો, બીજું શું રહ્યું? ખાંડ ગોળ, દહીં, આ શાકભાજી, કંદમૂળ, લીલી ભાજી, દેશી શાકભાજી, બરાબર. તો આ બધાનો એવી સરસ રીતના આપણે ઉપયોગ કરવાનો. અને અત્યારે જે બધા શાક આવે છે ને જેમાં યુરિક એસિડ વધારે હોય છે, તો યુરિક એસિડ, મારા બીજા શબ્દ, યુરિયામાંથી બનાવેલા જુદા જુદા એને વધારે પાક ઉગાડવા માટે વપરાતા કેમિકલ્સ, ઘટકો, તો એમાંથી દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે જયારે કોવિડ થયું હતું ત્યારે જેમ શાકભાજીને પાણીમાં નાખતા હતા થોડીક વાર માટે, એમ થોડીક વાર એ પાણીમાં પલાળીને પછી એનો ઉપયોગ કરીશું. બરાબર, ઘણા બેકિંગ પાવડર નાખતા હતા. સૌથી બેસ્ટ છે કે ગૌમૂત્ર, ગૌનો અર્ક મળે છે, 1 ચમચી પાણીમાં નાખી દે, શાકભાજીને અડધો પોણો કલાક અંદર નાખી દેવાથી 100% ગેરંટી સાથે આપણા શાકભાજીના જૈવિક તત્વો વધી જાય છે. એમાંથી બધા ડિટોક્સ થઈ જાય છે અને કોઈ સ્મેલ આવતી નથી. તો બજારમાં ગૌ અર્ક મળે જ છે, એ લઈ આવવાનો અને શાકભાજીને ફળોને પહેલા પાણીમાં 1 કલાક રવા દેવાના ને પછી એનો ઉપયોગ કરવાનો. કેરી ખાઈએ છીએ તો આપણે શું કરીએ છીએ? કેરીના ઉપરથી ચીક કાઢી નાખીએ છીએ, બરાબર. કેરી કાપીએ, એનું ઉપરનું જે ડીટ્યું છે આ કેરી ઉપર આમ ઘસી દેવાનું, બહુ બધો ચીક, સફેદ ચીક આવશે, એને કાઢી નાખવાનો. કાકડી ખાઈએ છીએ તો કાકડીને કાપીને આમ ગોલ ગોલ રબ કરવાથી કાકડીનો ચીક નીકળી જશે, એટલે તમારું પિત્ત નહીં વધે. તો આવી રીતના સાત્વિક સુસંસ્કૃત ભોજન આપણે, તો સુસંસ્કૃત ભોજન કે આવા જુદા જુદા પ્રયોગો દ્વારા અનાજને, કઠોળને ડિટોક્સ કરવાનું, શાકભાજીને ડિટોક્સ કરવાનું અને એનો ઉપયોગ કરવાનો, જેથી કરીને આવી રહ્યા છે એને વધારે શુદ્ધ, સંસ્કૃત કરી, પવિત્ર બનાવી, નિરોગી બનાવી, સ્વસ્થ બનાવીને આપણે ખાઈ શકીએ. તો હવે આપણે સમજી ગયા કે બાળકના વિકાસ માટે આપણે કેવું ભોજન ખાવું જોઈએ, સાથે 7 પ્રકારના જે અનાજના, કઠોળના એ કેટલી માત્રામાં આપણે લેવા જોઈએ તે પહેલા આપણે જાણી લઈશું, જેથી કરીને આપણે સમજી જઈએ કે મારે કેટલું ભોજન ખાવાનું છે. તો કે ઘી તેલ પર આપણે હતા, શુદ્ધ કેવું ઘી તેલ ખાઈશું કે આપણા ગુજરાતનું પ્રાંત છે, તો હવે જે લોકો સાઉથમાંથી આવ્યા છે ને એ લોકો પણ કોકોનટ ઓઇલ જ ખાય છે, કારણ કે એ લોકોનું ટ્રોપિકલ ફૂડ એ જ છે, બરાબર છે. પરંતુ વાતાવરણ પ્રમાણે તમારે અહીંયા શીંગ તેલ ખાવું જોઈએ. લોકો નોર્થમાંથી આવ્યા છે તે બધા સરસોના તેલમાં જ ખાવાનું ખાય છે, ત્યાં ઠંડક વધારે છે, એટલે તે વાતાવરણ પ્રમાણે સરસવ જરૂરી છે. પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે સમતોલ આબોહવા છે, એટલે આપણા માટે શીંગ તેલ જરૂરી છે. શિયાળાની અંદર આપણે તલનું તેલ ખાઈએ છીએ, શીંગ તેલ, તલનું તેલ, ઘી, આ બધાનું ચરબીનું પ્રમાણ વધારી દઈએ છીએ. હવે ઉનાળામાં તેલ, ઘીનું પ્રમાણ આપણે ઓછું કરવું પડે, કારણ કે ચરબી પચતી નથી જલ્દી અને પેટ ભારે થઈ જાય છે અને પાચન શક્તિ તો નબળી બની જાય છે. માટે સૂર્યની શક્તિ વધારે હોવાથી, બહાર ગરમીનું પ્રમાણ વધારે હોવાથી શરીરને આપણી એનર્જીને, ખાવાનું પચાવવાની એનર્જીને બેલેન્સ કરવી પડતી હોય, માટે જલ્દી ખાવાનું પચતું નથી. તો એટલા માટે આપણે આપણું જે તેલ છે
એ તેલ આપણે રિફાઇન્ડ ઓઇલ નથી લેવાનું, બરાબર. સેચ્યુરેટેડ ફેટ જે ખૂબ જામી ગયેલા તેલ છે, ડાલડા છે, થિક ઓઇલ છે, એને આપણે નહીં યુઝ કરીશું. અનસેચ્યુરેટેડ ફેટમાં એટલે કે નહીં જામવા વાળા તેલ જે છે, આપણે શીંગ તેલ છે, આવા તેલોને આપણે નહીં જામવા વાળા તેલ કહીએ છીએ. રિફાઇન્ડ એટલે કે જે કેમિકલ દ્વારા વારંવાર પાતળું કરવામાં આવેલું હોય, એની સુગંધ દૂર કરવામાં જે કેમિકલ્સ વપરાયા હોય, એની આડઅસર આપણા શરીર પર થતી હોય છે, એટલે એવા ફેટ નથી ખાવાના. ટ્રાન્સ ફેટી એસિડ્સ એટલે આપણે ઘણીવાર એક કઢાઈ મૂકી રાખી હોય, આપણે આજે તળીને બટાકા વડા તળ્યા, પછી તેલ રવા દીધું, કાલે ભજીયા તળ્યા, તેલ રવા દીધું, આપણે એમાં જ તેલ ખાઈએ, એ જ તેલ વાપરીએ, બરાબર છે. એને ટ્રાન્સ ફેટી એસિડ્સ કહેવામાં આવે છે. બહુ બધું તેલ વારંવાર ગરમ કરેલું તેલ આપણા માટે નુકસાનકારક છે, કારણ કે તેલના જે એ કણ જાડા થતા જાય છે, જે આપણાની અંદર ઝેરના માધ્યમથી આપણને કેન્સર તત્વને વધારી શકે છે. એટલે આપણે બહુ જ ટ્રાન્સ ફેટી એસિડ્સ ઓછા લેવાના, બને તો વાપરવાના જ નથી. તળેલા તેલને ફરીવાર નહીં વાપરવાનું, એને રવા દેવાનું, એક બોટલમાં ભરી લેવાનું કે કાંક ભરી લેવાનું, વઘારમાં લઈ લેવાનું, મોણમાં લઈ લેવાનું, એવી રીતે એનો ઉપયોગ કરી લઈશું, પણ ફરી એને ગરમ કરીને વાપરીશું નહીં. તો આ નાની નાની ખાવા પીવાની સાવધાનીઓ રાખીશું તો આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. બ્લડ પ્રેશર નહીં વધશે, કોલેસ્ટ્રોલ નહીં વધશે. તો સૌથી કયું સારું તેલ? તો કે દેશી ગાયનું ઘી. એ તો 3 ચમચી ઘી આપણે ખાવું જ જોઈએ રોજ. બને તો એકદમ શુદ્ધ ગાયનું ઘી હોવું જ જોઈએ. જે આપણી જે પ્રકૃતિના અંદર પ્રાણ તત્વ છે, એ ગાયના ફેટ દ્વારા અંદર સમાહિત થયેલું હોય છે, જે આપણને ઓજસ, તેજસ અને વર્ચસ્વ પ્રદાન કરવામાં ખૂબ મદદ કરે છે. પ્રકૃતિ સાથે જોડાયેલું એનું તેજ છે, વર્ચસ છે, બલ આપણને પ્રાપ્ત થાય છે. મગફળી અથવા સરસવ અથવા ઓલિવ ઓઇલ, કનોલા ઓઇલ, તલનું તેલ એ પણ આપણે ખાઈ શકીએ છીએ. તો આપણી આ થઈ તેલની વાત, બરાબર. હવે ભોજન બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાતો કેવી? તો કે ભોજન કેવી રીતના લેવું જોઈએ. ઓકે, આપણે શાકભાજી પર હતા ને, આટલા ગ્રામ તેલ થયું. ખાંડ આપણે ખબર છે, તેલ 10 થી 15 ગ્રામ તેલ એટલે 5 ચમચી. ઘી તેલ 5 થી વધારે ના હોવા જોઈએ. ખાંડ દેશી ખાંડ હોવી જોઈએ, અથવા તો સાકર 20 થી 25 ગ્રામ, 4 to 5 ટેબલ સ્પૂન. આપણે જ્યુસ નથી પીવાના, બહુ બધા શરબતો નથી પીવાના, પણ આપણે ગ્રીન ટી પી શકાય. 10 થી 12 ગ્લાસ પાણી લેવું જોઈએ. દૂધ અને દૂધની બનાવટો 3.5 કપ થી વધારે ના લેવું જોઈએ. ઓછા ફેટ વાળું દૂધ, ગાયનું દૂધ, સોયાબીનનું દૂધ, ટોફુ, પનીર, શીંગમાંથી પણ દૂધ બનાવાય, બરાબર છે. આ બધાના દૂધ આપણે લઈ શકીએ. ઘણાને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય, તો હવે કયું દૂધ વાપરે? તો કે શિંગદાણામાંથી, પછી સોયાબીનમાંથી બનાવેલા દૂધને આરામથી યુઝ કરી શકે, એનું દહીં બનાવી શકે, એની દૂધની વાનગીઓ બનાવી શકે, એની ચા બનાવી શકે. રેગ્યુલર જેમ દૂધ હોય છે, એમ એનું એ દૂધ હોય છે, તો આપણે એને પણ ઉપયોગ કરી શકીએ. હવે શાકભાજી તો 3.5 વાડકી એટલે 300 થી 400 ગ્રામ શાકભાજી આપણે પોતા સેલ્ફ એક જણાએ ચોક્કસ ખાવા જોઈએ. આપણા માટે શાકભાજી ખૂબ જરૂરી છે. તો એ શાકભાજી કેવા હોવા જોઈએ? કે ઓછા સ્ટાર્ચ વાળા શાકભાજી, લીલી ભાજી, બરાબર. જેટલા બને એટલા કલરફુલ વેજીટેબલ્સ, કલરફુલ શાકભાજી, કલરફુલ આપણા સેલડ્સ હોવા જોઈએ. સેલડ ડ્રેસિંગ્સ એટલું અટ્રેક્ટિવ હોવું જોઈએ. સૌથી પહેલા એક પ્લેટ ભરીને આપણે સેલડ્સ ખાવા જોઈએ, કલરફુલ હોવા જોઈએ, જેથી કરીને મનને પણ બહુ ગમે, શરીરની અંદર મન પ્રસન્ન થઈ જાય છે. તો એવા સરસ હેપી હોર્મોન્સ આપણા સ્ત્રાવો નીકળે છે, અને ખાવાના ખૂબ સરસ પચાવવા માટે તૈયાર થઈ જાય છે. એટલે 300 થી 400 ગ્રામ આપણું શાકભાજી હોવા જોઈએ, જેની અંદર આ બધા શાકભાજી હોવા જોઈએ, બરાબર. લીલી ભાજી, કોથમીર, આ બધાની નાની ચટણી, લીમડો છે. અને એક વિશેષ વાત કે જેના ઘરની આજુબાજુ જો ડ્રમસ્ટિક લીવ્સ મળતા હોય, ફ્રેશ ટ્રી હોય, તો રોજે એક મુઠ્ઠી ભરીને
પાંદડા તોડી લાવવાના અને આજે દાળના વઘારમાં નાખ્યા, કાલે શાકના વઘારમાં નાખ્યા, હાંડવો બનાવ્યો, મુઠિયા બનાવ્યા, ઢોકળા બનાવ્યા, આપણે કંઈ પણ બનાવીએ છીએ, પૂડા બનાવીએ છીએ, આવું બરાબર છે. એ બધાની અંદર આ પાંદડા નાખવાથી તમારું જે વાયુ તત્વ છે, વાયુ તત્વ નહીં વધશે, ફૂડને ન્યુટ્રલાઇઝ કરશે, પોષક તત્વો એટલા બધા આપશે કે બધા જ વાઇટામિન્સ, મિનરલ, એન્ટીઓક્સિડન્ટ્સ બધું જ તમને એમાંથી મળી જશે. આપણા કેલ્શિયમ્સ છે, આપણા ક્ષારો છે, બધાને ખૂબ સરસ રીતના પચાવવાની શક્તિ એની અંદર છે. બધા જ સૌથી સારામાં સારું પોષક ગ્રીન લીફ કહેવામાં આવે તો કરી પત્તા છે અને આપણા ડ્રમસ્ટિક લીવ્સ છે. પછી પાલક આવે, આ બધા ભાજી તો રેગ્યુલર ખાવી જ જોઈએ અને બને ત્યાં સુધી સાંજે ખાવી જોઈએ, જેથી કરીને આપણને બંધકોષ ના થાય. બરાબર છે. બ્રોકોલી, ગાજર, કોબીજ ફ્લાવર, કોબી ફ્લાવરને પણ જ્યારે પણ યુઝ કરો તો એને પાણીમાં નાખીને પછી વાપરો, કારણ કે એની અંદર બહુ જ બધા એ બનાવવા માટે કેમિકલ્સનો ઉપયોગ થયો હોય છે, એટલે એને ખૂબ ધ્યાનથી વાપરવાના. અને બહુ જ કલરફુલ ત્રણેય આપણા જે કેપ્સિકમ છે એ પણ આપણા ખાવા માટે ખૂબ સારા છે. ફળની અંદર આપણે કેટલા ફળ ખાઈશું? જો કાપીને ખાવા હોય તો 2 વાટકીથી વધારે નહીં, 100 થી 150 ગ્રામ ઋતુ પ્રમાણેના ફળ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં, ઇવનિંગ બ્રેકફાસ્ટમાં, ઇવનિંગ સ્નેક્સમાં ફ્રૂટ્સ ખાવા જોઈએ. તાજા ફળ બને તો ડાયરેક્ટ ફળ ખાવા, કાપવાના નહીં, મોઢાથી ડાયરેક્ટ ખાઈ લેવા, એના જ્યુસીસ નહીં બનાવવાના. રો ખાવાથી એના ફાઈબર્સ અને એના પોષક તત્વો નાશ નથી પામતા અને ફાઈબર્સ પેટમાં જવાથી આપણા પાચનમાં મદદ કરે છે, કોન્સ્ટિપેશન દૂર કરે છે અને ફાઈબરના પોતાના પણ પોષક તત્વો હોય છે જે આપણને મદદ કરે છે. હવે આવશે પ્રોટીન લેવા માટે 1 કટોરી દાળ, કઠોળ, સૂકો મેવો, રાજમા, બીન્સ, મસૂર, ટોફુ વગેરે લેવાથી આપણને પ્રોટીન જોઈએ એટલું પર બોડી વેટ 2 to 3 ગ્રામ્સ આપણને પ્રોટીનની જરૂર પડતી હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે અનાજ, સાબુત અનાજ અને સ્ટાર્ચ વાળા શાકભાજી, એ 300 થી 400 ગ્રામ પર ડે આપણે લેવા જોઈએ. ઘઉંનો લોટ, રોટલી બનાવવી હોય તો ઘઉંનો લોટ કેવો હોવો જોઈએ? દળાવા જતા હોય તો એને એવું કહેવાનું કે પંજાબી આટા દળાવો, એટલે દરદાર લોટ હોય, થોડોક જાડો લોટ હોય. થોડો રોટલી બનાવવાના કલાક પહેલા બાંધી દેવાનો, પલાળીને સરસ ડબ્બાની અંદર ઢાંકીને મૂકી દેવાનો, તો પાણી દ્વારા એટલું સુપાચ્ય બનશે અને પછી જે રોટલી આપણે ખાઈશું એ પચવામાં ખૂબ જ સારી રહેશે. અને એનું ચાળણ કાઢવાનું નહીં, બરાબર? લોટ ચાળવાનો નહીં, ચાળણ વગરની રોટલી બનાવવી. ચોખા કેવા ખાઈશું એ તો આપણને બધાને ખબર છે, અનપોલિશ્ડ રાઈસ, લાલ કલરના ચોખા, ઓટ્સ છે, શક્કરિયા છે, મેંદો, ખાંડ, સફેદ ચોખા, તળેલા બટાકા, ચિપ્સ વગેરેનો આપણે ઉપયોગ કરીશું નહીં. એટલે કે મેંદો, સફેદ વસ્તુ, મેંદો, ખાંડ અને સોલ્ટ કયું લઈશું? બનશે તો સાદું મીઠું અને એની અંદર સેંધો મીઠું મિક્સ કરીને આપણે એનો ઉપયોગ કરીશું. તો આવી રીતના આપણા 7 પોષક તત્વોને આપણે કેવી રીતના ઉપયોગ કરીશું એની આપણને સમજણ પડી. હવે આપણે ભોજન પ્રસાદ સમજીને ચાવીને ખાવું. ભોજન બનાવતી વખતે સારા વિચારો કરવા, સારું મ્યુઝિક લગાડવું, સારા સત્સંગ સાંભળતા ભાવના કરવાની કે હું મારું ભોજન જે બનાવી રહી છું એ મારા ગર્ભસ્થ શિશુના ઓજસ, તેજસ અને વર્ચસ્સને વધારવા વાળું દિવ્ય ભોજન બની રહ્યું છે, પ્રેમથી બનાવી રહી છું. આપણે એની સાથે સંવાદ કરતા જઈશું બનાવતા કે જો બેબી, હું તારા માટે આજે આ વસ્તુ બનાવી રહી છું, એનાથી તારું હાથ પગ મજબૂત થશે, એમાં કેલ્શિયમ વધારે છે, આમાં પ્રોટીન વધારે છે, આ ગળ્યું છે એટલે તને ખૂબ ભાવશે, મને પણ ગળ્યું ભાવે છે, બરાબર છે? તો સંવાદ કરતા કરતા ભોજન બનાવવાથી જ્યારે તમે થાળીમાં લઈને જમવા બેસશો ત્યારે એના જે રસ નીકળશે અંદરથી અને ગર્ભસ્થ શિશુની જે ભાવનાઓ છે એ જ તમને પ્રેરણા આપશે કે મારે આજે આ ખાવાનું મન થાય છે ને એટલે તમે બનાવશો. એ ભાવનાઓ એના અંદરથી જાગૃત થાય છે અને ત્યારે આપણને એ વસ્તુ બનાવવાનું મન થાય છે. તો એની અંદર પણ એ ઈચ્છા હોય છે કે આજે મારે ઢોકળા ખાવા છે, તો પછી મમ્મા ઢોકળા બનાવે, બરાબર? આજે મને હાંડવો ખાવો છે, આજે મને ભાજી પાઉં ખાવી છે, આજે મને
પાણીપુરી ખાવી છે, તો મમ્મા તમે ઘરે બનાવો, બરાબર છે. તો આપણે ઘરે બનાવેલા તાજા ભોજન બનાવીશું અને ખાઈશું. અને ખાતી વખતે દિવ્ય ભાવો કે શ્રેષ્ઠ ભોજન, પવિત્ર ભોજન, દિવ્ય ભોજન, જેનાથી મારા બાળકની અંદર ગુણ કર્મ સ્વભાવની અંદર એ ઓજસ્વીતા, તેજસ્વીતા, મનસ્વીતા આવે એવું ભોજન બની રહ્યું છે. શરીર સ્વસ્થ બની રહ્યું છે, પુષ્ટ બની રહ્યું છે, એની ભાવનાઓ મજબૂત બની રહી છે, એના વિચારો પવિત્ર બને એવું સુંદર ભોજન હું બનાવી રહી છું. તો સંવાદ સંગીત સાંભળતા સાંભળતા આપણે ભોજન બનાવીશું, બરાબર છે. અને રાંધતી વખતે પોષક તત્વોની ગુણવત્તાનો નાશ ના થાય એના માટે આપણે શું કરીશું? તો આપણને બધાને ખબર છે કે આપણે બધા કુકરમાં ડાયરેક્ટ કુક કરી દઈએ છીએ, પણ એને સ્ટીમ કુકિંગ કરવાનું હોય છે. શું કરવાનું હોય? એ સ્ટીમ થી બનાવેલું જે ભોજન હોય, જે કુકર હોય એની અંદર ડબ્બો હોય એ ક્લોઝડ હોય, જેથી કરીને જ્યારે કુકિંગ થાય છે ત્યારે એમાંથી વરાળ નીકળે છે. વરાળની અંદર વાઇટામિન્સ, જે વોટર સોલ્યુબલ વાઇટામિન્સ છે, એ વરાળ દ્વારા સ્ટીમથી બહાર નીકળી જાય છે. તો પહેલા ભોજન આપણે શાકભાજી ઘણા લોકો કાપીને પાણીમાં રાખી મૂકે છે, પછી એનો વઘાર કરે, એટલે પાણીમાં વોટર સોલ્યુબલ વાઇટામિન્સ ગયા. પછી તમે જ્યારે કુક કરો છો ત્યારે એમાંથી જે સ્ટીમ નીકળે છે એમાંથી વાઇટામિન્સ જતા રહ્યા. પછી તમે બહુ કલાકો પછી ભોજન ખાઓ છો, એ વાઇટામિનનો લોસ થયો, તો તમે શું ખાઈ રહ્યા છો? એટલે કીધું છે તાજું તરત બનાવેલું દિવ્ય ભોજન, પવિત્ર ભોજન તરત બનાવીને તરત ખાઓ. ભલે 2 જ વસ્તુ બનાવો, પણ તરત બનાવો, તરત ભોજન ખાઓ. જોબ કરતા હોય તો વાત અલગ છે, બરાબર છે. પણ જ્યારે આપણે ઘરમાં છીએ તો તાજું બનાવીને તરત બનાવેલું ભોજન, કે જેમાં બધા રસો છે ને એ એક લેવલ ઉપર આવીને બનીને બેઠા હોય છે, ને પછી બહાર થતા વાતાવરણની અસર, ઓક્સિડેશન થવા માંડે, એના વાતાવરણના વાયુઓ સાથે મળવા માંડે, ત્યારે એની અંદર જે કઈ રાસાયણિક ક્રિયાઓ થાય છે એ સુપાચ્ય હોતી નથી. બધા ફૂડ લોસીસ થવા માંડી જાય છે. માટે આપણને કીધું છે તરત અને તાજું બનાવેલું સુસંસ્કૃત ભોજન, સાદું ભોજન, ઋતુ પ્રમાણેનું હિતકર. આપણા માટે જે જરૂરી છે, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટર, એમાં હવે આપણે કયું વસ્તુ કેટલું લેવું પડશે એના ઉપર જઈશું. તો આ આપણી સામાન્ય વાત થઈ ગઈ કે આપણે ભોજન કેવું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, કેટલી માત્રામાં ખાવું જોઈએ, તેની આપણને સમજણ પડી ગઈ. ભોજન કુકિંગના જે હેઝાર્ડ થાય છે, વિટામિન લોસીસ થઈ જાય, ન્યુટ્રિશન લોસીસ થઈ જાય છે, તેના સામે આપણે કેવી રીતના રાંધીશું એની આપણે વાત કરી, બરાબર છે. હવે જમવાનું તો થઈ ગયું, બરાબર. તો જમવાના શું નિયમો છે? તો કે જમવાના અડધા કલાક પહેલા આપણે પાણી પી લેશું ને જમવાના અડધા કલાક પછી પાણી પીશું. પણ આપણને એવું થાય કે જમતા વખતે આપણને મોઢામાં ડૂચા ન વળે, તો શું કરવું જોઈએ? તો કે 1 વાટકી છાશ હોવી જોઈએ, 1 વાટકી દાળ હોવી જોઈએ, થોડુંક રસાવાળું શાક હોવું જોઈએ, થોડીક ચટણી હોવી જોઈએ. એટલે દાળ, ભાત, શાક, ચટણી, રોટલી, દહીં અથવા તો રાયતું અથવા છાશ, આટલું જ 1 વાટકી જે લિક્વિડ આપણા થાળીમાં હોય છે એ ખાવાનું પચાવવા માટે પૂરતું હોય છે. એનાથી વધારે આપણે પાણી લેવું જોઈએ નહીં, બરાબર છે. હવે સારું, આપણે ગર્ભસ્થ માતાઓ છે, બરાબર છે, તો સવારે 10 વાગ્યાનો ટાઈમ જે છે ભોજન જમવા માટેનો બેસ્ટ છે. એટલે વહેલા ઉઠો, બધી ક્રિયાઓ કરો, સવારે નાસ્તો ખાઈ લો. નાસ્તો ખાધા પછી 10 થી 11 ની વચ્ચે ભોજન ખાઈ લો. 10 થી 11 વચ્ચે કેમ ભોજન ખાવું જોઈએ? કે જ્યારે સૂર્યની અંદર એવા કિરણો હોય છે, એને લક્ષ પાવર કહેવામાં આવે છે. ખાવાનું પચાવવા માટે જે સૂર્યની શક્તિ છે એ પૂરતી માત્રામાં લક્ષ પાવર હોય છે સૂર્યના કિરણોમાં, જે ખાવાનાને ખૂબ ઝડપથી પચાવી અને દૈવિક ગુણો સાથે પચાવીને આપણા શરીરની અંદર બલ, બુદ્ધિ, ઐશ્વર્ય આ ત્રણેયને વધારે છે. માટે સમયથી સૂર્યની શક્તિ સાથે ભોજન કરવું. સાંજે 4 થી 6 ની વચ્ચે ભોજન ખાઈ લેવું. વચ્ચે હળવું ભોજન લેવું, હળવો નાસ્તો લઈ લેવો, ફળ લઈ લેવું, છાશ પી લેવી, સિકંજી પી લેવી અથવા તો ઓસામણ પી લેવું, બરાબર. એનો પન્નો પી લેવો કેરીનો. આવું કંઈક ને કંઈક વચ્ચે ગ્લાસ ભરીને પીતા રહેવું, એટલે પાણીનું પ્રમાણ પણ આપણું વધતું રહે, પોષક તત્વો પણ મળતા રહે અને આ પેટની ઉપર વધારે તણાવ ન આવે અને સરસ રીતના ભોજન સુપાચ્ય બની જાય. તો આવી રીતના આપણે ભોજનને જમવાની વ્યવસ્થા કરી. જમતા પહેલા પ્રાર્થના કરીશું. દિવ્ય ભોજન, પવિત્ર ભોજન. પ્રાર્થનામાં દરેક સહેના ભવતુ સહેના ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વદિતમસ્તુ મા વિદ્વિષાય.
પ્રભુ દરેક જીવોના દોષ ગુણ દૂર કરી બધાને પવિત્ર ભોજન આપજે, દિવ્ય ભોજન આપજે. 3 વાર ગાયત્રી મંત્ર બોલીશું અને પછી એક ચમચી જળ આજુબાજુ ફેરવી દઈશું. ભોજન બનાવતી વખતે, ભોજન પીરસતી વખતે ભોજનનું જે સ્થૂળ હતું એટલે કાચું અનાજ આવ્યું, ત્યાંથી બન્યુંથી મારી થાળીમાં આવ્યું, ત્યાં સુધીના જે કોઈ પણ દોષ દુર્ગુણોથી ભરેલા દોષ ભરેલા ભાવો છે એ પ્રભુ એને દૂર કરી અને હું દિવ્ય ભોજન ખાઈ રહી છું. હવે આ ભોજન તો તમે બનાવી દીધું, સાત્વિક ભોજન બનાવવું હોય, સુસંસ્કૃત ભોજન બનાવવું હોય તો શું કરવું પડે? અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ કાન ખોલીને સાંભળજો. જે હોય ને સૂતી હોય તો જાગ. બેન, આ વાત તમે સાંભળી લો. પહેલી રોટલી મીઠા વગરની આટલી નાની ચાનકી બનાવવાની, એમાં ગોળ અથવા તો સાકર અથવા તો ખાંડ અને શુદ્ધ ઘી, ભલે 2-3 ટીપા જ, એને મિક્સ બનાવી ચૂરમું બનાવી દેવાનું. બલિ વૈશ્ય શીખવું હતું ને બધાને. ચૂલા ઉપર તાંબાનું વાસણ મૂકવાનું, એમાં ખાંડ કે ઘી મૂકશો એટલે અગ્નિ ભગવાન અંદર વાસણમાં આવી જશે. જ્યારે અગ્નિ ભગવાન અંદર આવી ગયા ત્યારે પહેલી રોટલી ખાંડ અને ઘી, આ જે મુદ્રા છે ને આપણી, આમ કરીને ભગવાનને જમાડીશું. ઓમ સ્વાહા. હાથ હથેળી ઉપર ખુલ્લી છે અને આમ કરીને ભગવાનને ભોજન કરાવે. નાના બાળકને આમ ન ભોજન અપાય, આમ ધીરે રહીને એના મોઢામાં સરકાવી દેવામાં આવે. એમ ભગવાનનું પેલું મોટું મોઢું છે, પાત્ર આપણું જે કઈ મૂક્યું છે, તાંબાનો કુંડ મૂક્યો, તાંબાની થાળી મૂકી, તાંબાનું વાસણને ગેસ પર મૂકવું, અથવા તો તમારી પાસે પેલું બલિ વૈશ્યનું નાનું છાણું હોય તો એ છાણામાં પણ તમે બલિ વૈશ્ય કરી શકો છો. તો પહેલી રોટલી ખાંડ અને ઘી 5 કોળિયા ભગવાનને જમાડવાથી 5 પ્રાણ પંચતત્વ મજબૂત બને છે. બરાબર? પંચતત્વ જ્યારે બને છે, આ જે બલિ વૈશ્ય છે ને, હજારો અશ્વમેઘ યજ્ઞ દ્વારા જે ઉર્જા મ્યુટ માં થઈ અવાજ ગયો. નથી આવતો. અવાજ અવાજ નહીં નથી આવતો, મ્યુટ થઈ ગયો મ્યુટ થઈ ગયું છે. ઓહ, સોરી. હમણાં જ થયો? હા, હમણાં જ. ઓકે. મારો ફોન પણ ડાન્સ કરે છે ક્યારેક. બધાને જોઈને ખુશ થઈ ગયો. તો આપણે ક્યાં હતા? બલિ વૈશ્ય દેવ યજ્ઞ. કયું કીધું? 5 દેવોને જમાડીએ છીએ, બ્રહ્મ તત્વને જમાડીએ છીએ, બ્રહ્મત્વને, ઋષિ તત્વને જમાડીએ છીએ, દેવ શક્તિઓને જમાડીએ છીએ, આપણે માનવ માટે જે કલ્યાણકારી વસ્તુઓ જો એને જમાડીએ છીએ. ભૂત યજ્ઞ એટલા માટે એટલે કે જે શાશ્વત છે, જેનો ક્યારેય નાશ નથી થતો, એવા ભૂત તત્વને આપણે જમાડીએ. ભૂત એટલે પ્રેત, ભૂત પ્રેત નહીં. એ નકારાત્મક ઉર્જાઓ તો તમે બલિ વૈશ્ય કરજો, પાણીની થાળીની આજુબાજુ પાણી નહીં ફેરવશો તો એ તમારું ભોજન ખાઈ જ લેવાના છે. હેક ના કરે એમ. હવે આ બલિ વૈશ્યથી શું થશે? જ્યારે અગ્નિ, તાંબુ, ખાંડ, અનાજ અને ઘી જ્યારે બળે છે ત્યારે ફોર્મલ્ડીહાઇડ નામનો વાયુ નીકળે છે. આ ફોર્મલ્ડીહાઇડ વાયુ ઉપર ઇથરને મળે છે અને ઓઝોનાઇઝેશન થાય છે. તો આપણે સૂર્યની અંદરથી 7 પળની અંદરથી જે ગાબડા પડ્યા છે અને ઓઝોનની ઉણપ થવા માંડી છે, અલ્ટ્રાવાયોલેટ કિરણોનો માત્રા, ગરમી વધી રહી છે, તો એને આપણે થીગડા મારવાનું કામ કરીએ છીએ. અને જે ભગવાનનું પરોપકાર કરે છે એના પર ભગવાન પરોપકાર કરે છે. બરાબર છે? તો આપણી જે આ પરાત્પર શક્તિઓ છે, ઐશ્વરી શક્તિઓ છે, એના સાથે આપણું જોડાણ થઈ જાય છે. અન્નથી મન, મનથી વિચાર, વિચારથી પ્રારબ્ધ, હે ને, કર્મથી પ્રારબ્ધ. તો અન્ન દ્વારા આપણે દૈવી ગુણોને ધારણ કરી સાત્વિક ભોજન દ્વારા આપણા અંગ અવયવોની અંદર, ગર્ભસ્થ શિશુની અંદર ભાવનાત્મક, શારીરિક અને માનસિક આધ્યાત્મિક ગુણોને વધારવાનું અને ભગવાન સાથેની કનેક્ટિવિટી બનાવી રહ્યા છે આપણે. તમે પણ આંખો બંધ કરીને પછી જ્યારે 5 કોળિયા જમાડી લો, સમજો કે આ કોળિયું છે, આ ગેસ છે, એની આજુબાજુ 1 ચમચી પાણી ફેરવી દો અને ભગવાનને આમ જમાડો. તમે બધા ભોજન ખાઓ, તૃપ્ત થાવ. શું કહેવાનું? અભિષ્ટની સંવર્ધના થાવ અને અનિષ્ટનો નાશ થાવ. પ્રભુ આપ ભોજન ગ્રહણ કરે, અનિષ્ટ કા નાશ હો. અભિષ્ટ એટલે કે હું જે ભાગ્ય લખાઈને લાવી છું એ મારું ભાગ્ય બનાવવા માટે એવા વાતાવરણ, એવા લોકો, એવી પરિસ્થિતિઓ, એવી વિચારો, એવી ભાવનાઓ કરવાની મને શક્તિઓ પ્રદાન થાવ. અભિષ્ટ કહેવાય. અનિષ્ટ કે જે તત્વો આપણા ઉપર હાવી થઈ જાય છે અને આપણને બધા કામ કરવા નથી દેતા,
તો અનિષ્ટનો નાશ થાવ અને અભિષ્ટની સંવર્ધના થાવ. આ ભોજન બધા જમતા પહેલા થાળી પીરસાઈ જાય એટલે બધાને પ્રસાદમાં આપવાનો, પ્રસાદ ગ્રહણ કરવાનો. 3 વાર ગાયત્રી મંત્ર બોલી મહાપ્રસાદ ગ્રહણ કરી ભોજનને ગ્રહણ કરવાથી દેવી ગુણોનો, પ્રકૃતિનો, આજે આપણા બધા બ્રહ્માંડની શક્તિઓ, તારામંડળની શક્તિઓ, બધી શક્તિઓ આપણને મદદ કરવા માટે બાધ્ય થઈ જાય છે. એમાં કોઈ એમની પાસે વિકલ્પ હોતો નથી. તો આ તો આજે આપણે સાત્વિક સતોગુણી ભોજનની વાત કરી કે આ સાત્વિક ભોજન આવી રીતના થાય. બરાબર. શાકાહારી ભોજન બરાબર છે, દાળ, ઘઉં, ચાવલ, અંકુરિત થયેલા, દૂધ, દહીં, છાશ, ઓછા મસાલા વાળા ભોજન જે હોય એને સાત્વિક ભોજન કહેવામાં આવે છે. બરાબર. પ્રેમથી બનાવેલું, પ્રેમથી પીરસેલું ભોજન એ સાત્વિક ભોજન છે. અને સાત્વિક ભોજન કોને કહેવાય? કે જે ખૂબ મહેનતની કમાઈનું હોય, 2 નંબરની પૈસાનું કે ઘૂસથી લીધેલું, કોઈના દ્વારા આપણને કોઈ કામના સામે આપેલું અનાજ, જેના ભાવો સારા નહોતા, એ ભોજનને સાત્વિક ભોજન કહેવામાં આવતું નથી. હવે રાજસિક ભોજન એટલે કે બહુ જ કડવું, ખારું, ખાટું, ખૂબ મસાલા વાળું, ખૂબ તળેલું, ખૂબ વારંવાર આમ રગડેલું, એટલે કે માવો કડાઈની અંદર ઘસીને દૂધના બધા જ સત્વ બળી ગયા, રહી ગયો માવો. તો આને કહેવાય રાજસિક ભોજન. તામસી ભોજન એટલે જૂનું, વાસી, દુર્ગંધ, સ્વાદ વાળું, અશુદ્ધ, ખૂબ બચેલું ભોજન, 2 થી 4, 5 દિવસે આપણે ડબ્બો ખોલીને ખાતા હોય, નોનવેજ ખાતા હોય. બરાબર છે. માંસ, અંડા, પ્યાજ, લસણ, આ બધું છે ને તામસિક ભોજન છે. તો સંસ્કારી ભોજન સમજી ગયા આપણે. તામસી ભોજન એના ગુણકર્મ સ્વભાવ સમજી લીધા. બરાબર છે. ભોજનના ગુણ છે સાત્વિક ભોજન, રાજસિક ભોજન અને તામસિક ભોજન. તો આ ગુણો આપણે સમજી લીધા. સંસ્કારી ભોજન આપણે સમજી લીધું, ઈમાનદારીથી કમાયેલું ભોજન, ઈશ્વરને પ્રસાદ બનાવીને તેમજ બલિ વૈશ્ય દ્વારા પુષ્ટ કરેલું ભોજન. બરાબર છે. હવે અતિરિક્ત પોષણના કારણો. ગર્ભિણી માની પોતાની પસંદ, જીવનશૈલી અને શરીરને પુષ્ટિ માટે આવશ્યક જે રાંધતી વખતે પોષક તત્વોનો નાશ, એને વિટામિનના લોસ, આવશ્યક વિટામિનોની આપણે કેવી રીતના કમીને આપણે દૂર કરીશું, આ બધા કારણોથી આપણે એડિશનલ વિટામિન, મિનરલ તેમજ આ બધાની ઉણપને દૂર કરી ખૂબ મહત્વવાળું તેજસ્વી, ઓજસ્વી, શુદ્ધ, સાત્વિક, પવિત્ર ભોજન આપણે ખાઈ શકાય. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે શીખીશું. 5:30 થઈ ગયા છે. તો બાળકના માથાના 3 મહિનાની અંદર, 3 ટ્રાઇમેસ્ટરની અંદર શું ભોજન લેવું, કેવું ભોજન લેવું, આપણે આજે બેઝિક વસ્તુ શીખી લીધી છે. ક્યાંથી કેવું અન્ન ખાઈ લેવું જોઈએ. 3:30, 5:30 વાગી ગયા છે. જો તમારી ઈચ્છા હોય તો એક નાની બ્રીફ આપણે લઈ શકીએ. તો કે પહેલા ટ્રાઇમેસ્ટરની અંદર ફોલિક એસિડ એટલે માથાનો વિકાસ થાય, રક્તકણો માટે ફોલિક એસિડ વધારે જોઈએ. વિટામિન એ જોઈએ. વિટામિન એ થી રોગોને લડવાની રોગ પ્રતિકારક શક્તિ જોઈએ. પહેલું જ્યારે ગર્ભમાં બાળક રહે છે એનો ઠેરાવ પ્રોપર રહે એટલે વિટામિન એ વધારે જોઈએ. પછી આપણને બહુ ઉલટીઓ થતી હોય એટલે આપણે આદુનો રસ, જેનાથી આપણું ઉલટીઓ ન થાય, ખાવાનું પચાવવા માટેની શક્તિઓ શરીરમાં સ્ટોર થાય અને આપણને ઉલટીઓ ન થાય. તો આ 3 વસ્તુઓ ખૂબ જરૂરી છે. બીજા ટ્રાઇમેસ્ટર જ્યારે હોય ત્યારે પ્રોટીન એટલે આખું શરીર બને છે, કાર્બોહાઈડ્રેટ્સથી એને શક્તિ મળે છે અને ફેટથી એની અંદર મસલ્સની અંદર એટલે કેલ્શિયમ, એમને દાંત બનવાના, હાડકા મજબૂત કરવા માટે, બીપી કંટ્રોલ કરવા માટે. પછી મેગ્નેશિયમની વધારે જરૂર છે. મેગ્નેશિયમ શેના માટે જોઈએ? કે ભોજનને ઉર્જામાં બદલવા માટે. બરાબર છે. જે કેલરી આપણને મળે છે એને એનર્જી ફોર્મ કરવા માટે અને બોડી ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે આ વસ્તુઓની જરૂર છે. તો ફુદીનો છે, બદામ, તરબૂચ, ભીંડી, કોબીજ, સૂરજના બી, તુલસી એટલે તુલસી પત્તા, તુલસીના બી, અળસીના બી, પાલક, લીલી ભાજીઓ, આ બધું આમાંથી આપણને સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં બધી વસ્તુઓ મળી જાય છે. 3rd ટ્રાઇમેસ્ટર એટલે કે જ્યારે બાળક પૂરેપૂરું બની ગયું છે, હવે એને ખૂબ શરીરને પુષ્ટ બનાવવાનું છે એટલે પ્રોટીન જોઈશે વધારે, કાર્બોહાઈડ્રેટ જોઈશે, વિટામિન સી જોઈશે અને ખૂબ પાણી અને ફાઈબર જોઈશે અને થાયામીન B1 જોઈશે. તો કે શેના માટે? પ્રોટીન
આપણને ખબર છે શરીર બનાવવા માટે, એ શરીરને ચલાવવા માટે, શક્તિઓ આપવા માટે કાર્બોહાઈડ્રેટ જોઈશે. વિટામિન સી થી શું થશે? કોશિકાઓ બને છે અને તૂટે છે, એને બચાવવા માટે. પછી આપણી ઇમ્યુન સિસ્ટમને, આપણો જે પ્લેસેન્ટા છે, પ્લેસેન્ટાનો ગ્રોથ બરાબર થાય એના માટે આપણને ખૂબ વિટામિન સી જોઈએ. એટલે જેની પાસે થર્ડ ટ્રાઇમેસ્ટર છે અને વિટામિન સી, એટલે લીંબુનો શરબત છે, ખાટા ફળોનો ઉપયોગ વધારે કરવો, આમળા છે, હરી મટર, સંતરા, ફ્લાવર, કોબીજ, કીવી, પપૈયું, અનાનસ, ગ્રીન લીફી વેજીટેબલ, સ્ટ્રોબેરી, જામુના બધાની અંદર વિટામિન સી આપણને ખૂબ મળી રહેશે, પપૈયામાં વગેરેમાં, જેથી આપણી પ્લેસેન્ટાનો ગ્રોથ સારો રહેશે. પાણી ખૂબ પીવાથી આપણને કબજિયાત નથી થતો, બરાબર છે. અને સોલ્યુબલ ફાઈબર, જવ છે, ઓટ્સ છે, બીન્સ છે, અંજીર, રાજમા, આલુ બુખારા વગેરેમાં આપણને ફાઈબર મળી રહેશે. થાયામીન એ ભોજનને ઉર્જામાં પચાવવામાં મદદ કરે છે, જે અત્યારે ખૂબ જરૂરી છે. પેટ મોટું થઈ ગયું છે, ખાવાનું થોડું થોડું ખવાય છે, એટલે જો B1 ની ઉણપ હોય તો આપણાને આ જે ભોજન છે એને ઉર્જામાં બનાવવામાં ઉણપ થાય છે અને આપણી એનર્જી એબ્ઝોર્બ નથી થતી, કેલોરી એબ્ઝોર્બ નથી થતી અને આપણને થાક લાગ્યા કરે છે. તો આ બધું સૂરજમુખીના બી, કાલી અડદ, વાલ, રાજમા, સોયાબીન, બધી દાળો, જુદા જુદા સૂપ, એસ્પરેગસ સૂપ, મિક્સ વેજીટેબલ સૂપ, પાણી, જુદા જુદા પાણી, એટલે કે લીંબુનું પાણી, છાશ, અત્યારે બીલીનું શરબત છે, આમળાનો રસ છે, આવા બધા જાત જાતના પીણા કે જેમાં ફાઈબર વધારે છે, શુગર ઓછી છે, અને એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ, જેથી આપણને અત્યારે પસીનો પણ થાય છે, જેથી બીપી કંટ્રોલ કરવા માટે આપણે ખૂબ પાણી અને આ બધા વિટામિન્સ, મિનરલ્સ, થાયામાઇન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન સી ની આપણને જરૂર પડે છે. તો આઈ થિંક હવે નેક્સ્ટ ક્લાસની અંદર આ બધી વસ્તુઓ ક્યાંથી મળશે, કેવી રીતના મળશે, તરત નેક્સ્ટ વીકમાં આપણે આ બીજો ક્લાસ લઈ લઈશું, જેથી તમને આની ડિટેલ સમજણ આપી શકાય. અને જો તમને વધારે બેસવું હોય તો છૂટ છે. માં મારે પૂછવું હતું કે બોલો. અળસી, પમ્પકિન સીડ ને એ બધું ખવાય હા, મોર્નિંગમાં? બિલકુલ ખવાય, બધું જ ખવાય, કોઈ પણ ટ્રાઇમેસ્ટરમાં ખવાય. હા મેમ, ચિયા બીજો સીડ્સ છે, મહિનો ચિયા સીડ છે, આ બધું જ ખાઈ શકાય. હમ એટલે ઓટ્સ બીજો જે છે, ઓટ્સ છે, હું તમને બધાને એક કોમન રેસીપી આપું છું. કોકોનટ પાવડર બજારમાં મળે છે, એક પેક્ટ, એમાં કોકોનટ પાવડર લેવાનો 2 સ્પૂન, 2 ટીસ્પૂન લો, અથવા તમે કેવું પહેલા ઇનિશિયલી 2 ટીસ્પૂન લેજો, 2 ટીસ્પૂન ઓટ્સ લેજો, એની અંદર થોડી ખસખસ છે, કાળી દ્રાક્ષ છે, બધા ડ્રાયફ્રૂટ્સ ને પાવડર બનાવી દેજો રાત્રે, અને પાણીમાં પલાળીને મૂકી દેજો, એમાં સાકર પણ નાખી દેજો, અને સવારે ઉઠીને તરત એને ખાઈ લેજો. તો તમારું જે પણ ટ્રાઇમેસ્ટર હશે ને, એટલે ઓવરઓલ બધા ન્યુટ્રિશન તમને સવારે મળી રહેશે. તો આ ઓટ્સ અને કોકોનટ વાળી, અને એની અંદર ચિયા સીડ્સ નાખવાના, બજારમાં ચિયા સીડ્સ મળે છે, એ 1 ટીસ્પૂન નાખી દેવાના, જેના કારણે તમારું કમ્પ્લીટ ન્યુટ્રિશન બોડીમાં જશે અને એબ્ઝોર્બ થઈ જશે, અને આખો દિવસ સરસ આપણે પ્રફુલ્લિત રહીશું, શક્તિશાળી બની રહીશું, કે બધા જ કામ કરવાની આપણી અંદરની ઉર્જાઓ આપણને પ્રાપ્ત થતી રહેશે. અને અત્યારે બીલીનું શરબત બનાવવાનું, બીલું લઈ આવવાનું, પાણીમાં બોઇલ કરી અને ગાળી, સાકર નાખી અથવા તો ગોળ નાખી, જીરું નાખો, આપણને એને લેમન જ્યુસ સાથે પીવાનું, વિટામિન સી સાથે પીવાથી એના ખનિજ તત્વો એબ્ઝોર્બ થઈ જશે, સ્વાદ પણ સારો લાગશે. અને ફુદીના છે, ફુદીનો, જીરુંનું બને એટલા શરબત બનાવીને પીઓ, મીઠું નાખો, ખાંડ નાખો, આવી રીતના છાશ, જુદા જુદા પ્રકારની છાશ છે, પછી મેં તમને કહ્યું એમ ઓસામણ બનાવીને પીઓ, જેથી શક્તિ પણ મળશે, થાક નહીં લાગે, પાણી પણ આપણે યોગ્ય માત્રામાં લઈ શકાશે. બને એટલા તળેલાઓ ખાવાના ઓછા, બહુ સરસ ભેલ છે, એવું નાનું નાનું ફૂલ વોલ્યુમ વધારે હોય, તત્વો મળી રહે એવું ચાટ ટેબલ્સના અડધા કરેલા સ્પ્રાઉટ સ્પ્રાઉટ મોર્નિંગમાં લઈ લેવાના, જેટલા બને એટલા, શિંગદાણા છે, મગ છે, મઠ,
દૂધ લેવાનું, એને ગરમ કરવાનું. આ બાજુ એક દાળ કળછીમાં વઘારિયાની અંદર 1 ચમચી ઘી લેવાનું, એમાં થોડાક મરી નાખવાના, થોડી હળદર નાખીને ગેસ બંધ કરી દેવાનો. જરાક ગરમ થયેલા ઘીમાં અને ઘી દૂધમાં નાખીને પીવો, જેથી કરીને ઊંઘ પણ સારી આવશે અને આ બધા અંગ અવયવ ગ્રીઝ થઈ જશે, પાચન કરવા માટે તૈયાર છે. બધા ફાયદાઓ પણ થશે. પણ હવે સમયની મર્યાદા થઈ ગઈ છે, તો આટલું બેઝિક આપણે લઈ લઈએ. કેરી બધા ખાઈ શકાય, પણ ચીક કાઢીને 1 કલાક 2 કલાક પાણીમાં પલાળેલા ફળો, તરબૂચ, ટેટી બધાને પાણીમાં મૂકી રાખવાના, પછી એને ખાવાના. મેમ 2 થી 3 કેરી ખાઈ શકાય? યસ, ખાઈ શકાય બેટા, પણ ચીક કાઢવાનું અને પાણીમાં નાખીને ખાવાની. ઓકે, બને તો રસ નહીં ખાવાનો, ગોળીને ખાઈ લેવાની અથવા તો કાપીને ખાઈ લેવાની. ઓકે, મારા સાસુ ના પાડે છે કે ગરમ હોય એટલે ના ખવાય. હા, એમને એવું કહેજો કે એને પાણીમાં પલાળી દેવાની અને ઉપરથી ચીક કાઢી નાખવાનો. એમની વાત સાચી છે, લોકો ડાયરેક્ટ કેરી ખાય છે ને, એટલે ગરમી બહાર કેરી બને ત્યાં સુધી, પાકે ત્યાં સુધી જે ગરમી લીધેલી હોય એ ગરમ પડે. પણ તમે જયારે 1 કલાક 2 કલાક પાણીમાં પલાળીને પછી ચીક કાઢીને ખાવ છો, એમાં થોડુંક જિંજર પાવડર અને નાખીને ખાશો તો વાંધો નહીં આવે. થોડો આદુ જિંજર એટલે શું કહેવાય, જિંજર નહીં પણ સૂંઠ. ચીક મીન્સ ચીડ કાઢી નાખવાનું ને, ચીડ આગળનો? હા, ચીડ કાઢી નાખવાનો. ઓકે. અને પછી જો તમે કાપીને ખાવ છો તો ઉપર થોડું સૂંઠ સ્પ્રિંકલ કરી દેવાનું. અને લીલા મરચાંનો ઉપયોગ કરવાનો, લાલ મરચું ઓછું ખાવાનું હમણાં ગરમીમાં. બહાર જાવ તો કશું ગરમ પીને જવાનું, ઠંડુ પીને નહીં નીકળવાનું. આવીને તરત હાથ પગ મોઢું નહીં ધોવાના, 10 મિનિટ પછી હાથ પગ મોઢું ધોવાના, જેથી કરીને ટેમ્પરેચર એકદમ હાઈ થઈને બીપી હાઈ ના થઈ જાય. જેનું બીપી હાઈ રહે છે એ લોકોએ આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? માં તમે કહો છો નેક્સ્ટ વીક આપણે એક સેશન લેશું, પણ એમાં હવે હમણાં નિશામાં કહે છે કે આ ગ્રુપ ડિલીટ થશે, તો એનું રીઝન શું છે? એટલે આપણે બીજા ગ્રુપમાં બધા જઈશું અને બધા જ એકબીજા સાથે વાત થશે. હા, ઓકે. હા, તમને કોઈને કાઢી નથી મૂકવાના બકા. ના, એવું કઈ નથી, પણ એક જસ્ટ વાત થાય છે, કારણ કે અચાનક આ રીતે વાત થઈ ને એટલે તમને શું કીધું, તમારે શું કરવાનું છે? જ્યાં એમની માં હોય ત્યાં દીકરીઓને ચિંતા હોય ખરી? ના જોય. ચિંતા કેમ કરવી જોઈએ? શું લખ્યું છે? વડોદરા વાળાએ અલગ ગ્રુપમાં જોઈન થવાનું, વડોદરાની બહાર વાળાએ અલગ ગ્રુપમાં, એટલે કઈક તો હશે ને ટીમનો ડિસિઝન. ના, ચોક્કસ. ગભરાવાનું નહીં. તમને રસ્તે નહીં મૂકીએ. ઓકે? ના, આ બધું એક રિશ્તો બંધાઈ ગયો છે, તો રિશ્તો છૂટે એમ થોડી ને થાય કે ના નથી થવાનું. આવીને તમને પકડીને લઈ જઈશું ઘરેથી આવીને. ના, ચોક્કસ. ચાલો, હવે નેક્સ્ટ સેશન ની અંદર આગળનું ડિટેલ લઈશું, કારણ કે આ વિષય બહુ જ મોટો છે. આમ 1 કલાકમાં કાંઈ થાય નહીં, પણ આપણે નાની નાની વસ્તુઓ જે આપણા જીવન જરૂરી દૈનિક જરૂરિયાતો પ્રમાણેની આ સિઝન પ્રમાણે આપણે વાત કરી. બરાબર છે? કેરીની ચટણી બનાવીને પનો બનાવીને રાખી મૂકવાનો, કેરી લીમડાના પાન છે આ બધાનો, અને પછી એનો મેક્સિમમ ઉપયોગ કરવાનો. બરાબર છે? લસણ ડુંગળીનો ઉપયોગ ઓછો કરવાનો, હમણાં તામસ વધી જાય, ગરમી વધી જાય એટલા માટે. પરંતુ બહાર જવાનું હોય તો થોડીક ડુંગળીનું કચુંબર પણ ખાઈ શકાય, જેથી લૂ ન લાગે. તમે ઘરની બહાર જ્યારે નીકળો તો ખિસ્સામાં હંમેશા 1 ડુંગળી લઈને નીકળજો, અથવા કડવા લીમડાના પાન તમારા ખિસ્સામાં હોવા જોઈએ, જેથી તમને લૂ નહીં લાગે. અને આવી થોડી વાર બેસીને પેલા માટીવાળા કપડામાં આપણે માટીનો આ એક પ્રયોગ છે, એનો ઉપયોગ કરીશું. ઈંટના ઉપર પગ મૂકી રાખીશું, જેથી ગરમી બહુ જ લાગે અત્યારે આપણા પગમાંથી બધી ગરમી શોષાઈ જશે અને આપણને ઓછી ગરમી લાગશે, લૂ ઓછી લાગશે અને ખૂબ હળવાશનો અનુભવ થશે. બરાબર? નાકની અંદર બહુ જેની નસકોરી ફૂટતી હોય એને 1 ગાયના ઘીના ટીપા નાખી દેવાના. નાભીમાં મેં કહું ને, દિવેલ અને ઘી મિક્સ કરીને ભરી દેજો. પગના તળિયે દિવેલ ઘસી દેજો, તો પણ નસકોરી નહીં ફૂટે અને ગરમી ઓછી લાગશે. માં ગાયનું ઘી લગાવીએ તો ચાલે ને? હા, ચાલે.
બરાબર, પણ જેની પાસે ગાયનું ઘી અત્યારે અવેલેબલ ના હોય, પ્યોર ના હોય, તો બેસ્ટ કોકોનટ ઓઇલ અને દીવેલ મિક્સ કરીને લગાડવું. મેડમ જેને સાઇનસ શરદી રહેતા હોય એ ગાયનું ઘી નાખી શકે નાકમાં? બિલકુલ બિલકુલ નાખવું જોઈએ, બિલકુલ નાખવું જોઈએ. તો અત્યારે પ્રેગ્નન્સીમાં નાખી શકાય ને? હા હા, ખૂબ સરસ રીતે નાખી શકાય. ઓકે. બીજા કોઈને કોઈ પ્રશ્ન? બને એટલા સેલેડ્સ ખાઓ, ફળ કાપીને ખાઓ, પણ રસ બનાવીને ન પીતા, જ્યુસીસ ન પીતા. દહીં છાશનો ઉપયોગ વધારે કરજો. લીમડાના પાન છે, કરી પત્તા ની ચટણી છે, કુકિંગમાં કરી પત્તા છે, સરગવાના પાન છે, આનો ઉપયોગ મેક્સિમમ કરજો. બરાબર છે. જય ગુરુદેવ. શાંતિ પાઠ કરીએ. અત્ર તત્ર સર્વત્ર વિદ્યમાન પરમાત્માની ચેતનાનો જેને આપણે આપણા એમાં આવાહિત કર્યો તો સન્માન સાથે દેવ શક્તિઓ આપણા ત્યાં આવી, આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરી, આપણી સમજણમાં વૃદ્ધિ કરી, આપણા ઉપર એક દૈવી કૃપાનો એક આશીર્વાદથી ભરેલો, એક પ્રેમ ભરેલું વાતાવરણ બનાવ્યું. એ બધાનો ધન્યવાદ કરતા કરતા ઈશ્વરની સાથે જ હંમેશા નિરંતર નિયમિત આપણે જોડાયેલા છીએ, પરંતુ પરમાત્માને પ્રાર્થના કરી આપ આપના કાર્ય માટે આપને અમે વિદાય કરી રહ્યા છે. આપના આશીર્વાદો હંમેશા અમારા પર બની રહે. સતચિત આનંદ આત્મા પ્રેમ અને સહકાર આનંદમાં રહીએ. બીજાના દોષ દુર્ગુણોની જોવાની અમારી પાત્રતા ખૂબ વધતી જાય, જેથી કરીને અમે કોઈને પણ દોષી ન માનીએ, કોઈને પણ ગુનેગાર ન માનીએ. આ બધા મારા છે અને હું એમની છું, ને આપણે બધાએ સાથે મળીને જીવવાનું છે. જે જેવા છે એ મારા છે ને અમે બધાએ પ્રેમથી જીવવાનું છે. એ સમજણ અમને મળે એવા ભાવ સાથે ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ ઓમ વિશ્વાની દેવ સવિતુ દુરિતાની પરાસુ વયદ્ભદ્રમ તન્ન આસુ ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. દેવ શક્તિઓને આપણા હૃદય આકાશમાંથી આપણી ભાવનાઓમાંથી વિદાય કરી રહ્યા છે એવા ભાવ સાથે ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાને જય ગુરુદેવ. જે કાંઈ સારું લાગ્યું હોય ઈશ્વરની કૃપા, કાંઈક ભૂલ થઈ ગઈ, ક્યાંક ઘણું બોલવામાં ભૂલ થઈ હોય તો ક્ષમાના ભાવ સાથે ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સારું લાગ્યું હોય તો અંગૂઠો દેખાડજો, નહીં તો બી અંગૂઠો ઊંધો કરી દેજો, પણ અંગૂઠો દેખાડજો. ગુડ ગુડ ગુડ. વાવ, ધેટ્સ ગ્રેટ. બધી માતાઓને એક કહું છું કે આદુ જરૂરથી પીજો. આદુથી ઘણો ફરક પડે છે, ઘણો આદુ ફરક. વધારે ખાવું છું. તને બીપી કંટ્રોલ થયું ને બેટા? હા, થઈ ગયું છે, એટલે જ કહું છું કે આદુથી ઘણો ફરક પડે છે. આદુ પીજો જ, જરૂરથી મને પીજો. ગમે ત્યારે ફોન નંબર છે, કોઈ બી ફોન કરીને બહુ ઇમરજન્સી હોય તો મેસેજ કરજો, અમે એનો જવાબ આપીશું. ઓકે બેટા. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. મને પગમાં મચ્છર કરડે છે ક્યારનો. એટલો પ્રેમ કરી રહ્યો છે પગમાં નીચે ક્યારનો મચ્છર એવો જોશથી કરડી રહ્યો છે. બહુ જગ્યાએ કરડી ગયો. અહીંયા જેટલા તમે બેઠા છો એટલા બધાનો પ્રેમ એને મને આપી દીધો. તમારા આશીર્વાદ લેવા આવ્યો છે. અમે તઈ લગીને પહોંચી નહીં શકતા ને એટલે. ઓકે. આવજો બેટા. જય ગુરુદેવ. જય ગુરુદેવ.
नहीं